ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। स्वागतम उपस्थित સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ તેમજ મહાનુભાવોનો શ્રીમદ હરિનામ સપ્તાહની અંદર ષષ્ઠ સત્રમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે શ્રીમદ ભાગવતમના દ્વાદશ સ્કંદની અંદર શુકદેવ ગોસ્વામી દ્વારા જે સારરૂપ શ્લોક બતાવવામાં આવ્યો છે તો એ આપણી ચર્ચાનો મૂળ વિષય છે.
ગયા સત્રમાં આપણે ચર્ચા કરી કે ભગવાન કૃષ્ણ સ્વયં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આ કળિયુગની અંદર અહીંયા ઉપસ્થિત થાય છે અને બ્રહ્માજીના એક દિવસમાં એકવાર અવતાર લેવાવાળા ભગવાન કૃષ્ણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પોતાને અહીંયા ઉપસ્થિત કરે છે તો એ કળિયુગને ધન્ય કળિયુગ કહેવામાં આવે છે. મતલબ એ કળિયુગનું નામ ધન્ય કળિયુગ છે. ધન્ય એટલા માટે કારણ કે એ કળિયુગની અંદર સ્વયં ભગવાન મહાપ્રભુના રૂપમાં ભક્તના રૂપમાં પ્રગટ થયા છે. તો આજે આપણો જે શ્લોક છે કે ભગવાન મહાપ્રભુના રૂપમાં પ્રકટ થઈ અને એમણે શા માટે અહીંયા અવતાર લીધો. અવતાર તો નહીં કહી શકાય કારણ કે સ્વયં ભગવાન છે, પણ એમના અહીંયા આવવાના જે ઘણા બધા કારણો છે એમાંથી એક કારણ જે છે એ છે હરિનામ સંકીર્તનનો પ્રચાર, અને જેનાથી કળિયુગના મોટામાં મોટા દોષોને નાશ કરી અને દૂષિતથી દૂષિત થયેલા જીવોને વિશુદ્ધ કરી અને ભગવાનના ધામની અંદર લઈ જઈ શકાય. તો દ્વાદશ સ્કંદના 5મ અધ્યાયનો 51 નંબર શ્લોક શુકદેવ ગોસ્વામી કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ ભજેત. હે રાજન, કલેહ દોષ નિધે અર્થાત કળિયુગની અંદર દોષોનો સમુદ્ર છે, અને સમુદ્ર કરતાં પણ કદાચ વિશેષ કહેવામાં આવે તો કળિયુગની અંદર દોષ સિવાય બીજું કાંઈ નથી. અસ્તિ હિ છતાં, એક મહાન ગુણ છતાં કળિયુગની અંદર એક વિશેષ મહાન ગુણ છે. અને એ ગુણ શું છે તો કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરે તો એ વ્યક્તિ કળિયુગના આ તમામ દોષોથી મુક્ત થઈ અને પરમ વ્રજેત ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા તાત્પર્ય શ્રીલ પ્રભુપાદજીના શિષ્યો દ્વારા લખવામાં આવ્યું છે. આ કળિયુગના અસંખ્ય દોષોનો ઉલ્લેખ કર્યા પછી શુકદેવ ગોસ્વામી હવે એના એક સારા પક્ષનો ઉલ્લેખ કરે છે. જે રીતે એક શક્તિશાળી રાજા અસંખ્ય ચોરોને મારી શકે છે, એ રીતે એક આધ્યાત્મિક સદગુણ આ યુગના બધા કલ્મશને નષ્ટ કરી શકે છે. આ પતિત યુગમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આનું કીર્તન કરી અને એના મહત્વનું અનુમાન લગાવી શકવું અસંભવ છે. મતલબ કે હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનનું શું મહત્વ છે એ વ્યક્તિ પોતાની કલ્પનાથી પણ વિચાર નહીં કરી શકે. તો એવું આજે દિવ્ય સંકીર્તન જે છે એના વિષયમાં આ શ્લોક શુકદેવ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યો છે. તો કળિયુગના દોષોનું વર્ણન અહીંયા થયું છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણા મનની અંદર એ થાય કે કળિયુગની અંદર શું દોષ છે અને આ યુગનો શું એવો સ્વભાવ છે જેના કારણે લોકોની અંદર આ દોષોનું દર્શન થાય છે. અન્ય યુગોની તુલનામાં આ યુગને કેમ નિકૃષ્ટ માનવામાં આવે છે. તો અહીંયા ખૂબ સુંદર શુકદેવ ગોસ્વામી દ્વારા કળિયુગના દોષોનું પણ વર્ણન થયું છે. તો શુકદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ તતશ્ચ અનુદિનમ ધર્મ સત્યમ શૌચમ ક્ષમાદયા કાલેન બલિના રાજન ન્યક્ષત્યાર્વ્યુલમ સ્મૃતિ. શુકદેવજી કહે છે, પરીક્ષિત, સમય બહુ બળવાન છે. જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય
પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ અને સ્મરણ શક્તિ જેવા જે સદ્ગુણ છે આનો લોપ થતો જશે. અર્થાત કે સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર અને દ્વાપર પછી કળિયુગ. તો સુખદેવજી કહે છે ઘોર કળિયુગ, માને હજી કળિયુગ એની ઘોર અવસ્થામાં નથી. કળિયુગ હજી એની પ્રારંભિક અવસ્થામાં છે. કાલે જે ચર્ચા આપણે સાંભળી, કલો પ્રથમ સંધ્યાયામ, આ કળિયુગની પહેલી સંધ્યા ચાલી રહી છે. અને એમાં પણ આપણે જોઈએ છીએ કે આ બધા સદગુણો કેવી રીતે નષ્ટ થઈ રહ્યા છે. છતાં પણ આ સદગુણો આજે છે સમાજની અંદર, આપણાનું દર્શન કરી શકીએ છીએ, પણ નષ્ટ થવાની શરૂઆત થઈ ચૂકી છે. અને એટલા માટે જ્યારે આ સદગુણોનો લોપ થશે તો લોકોની સ્થિતિ કેવી હશે, લોકો આચરણ કેવું કરશે. તો એવા દોષોને પ્રગટ કરતા સુખદેવજી કહે છે વિત્તમ એવ કલો નૃણામ જન્મ આચાર ગુણોદય ધર્મ ન્યાય વ્યવસ્થાયામ કારણમ બલમ એવહી. સુખદેવજી કહે છે કે કળિયુગમાં જેની પાસે ધન હશે એને લોકો કુળવાન માનશે, સદાચારી માનશે અને સદગુણી માનશે. તો આ વાત આજના સમયમાં યદિ જોવામાં આવે, જો 5000 વર્ષ પહેલા ગંગાજીના તટ ઉપર સુખદેવજીના મુખેથી નીકળેલું વચન અને આજના સમયમાં જો આને આપણે લાગુ કરીએ તો બિલકુલ યથાર્થ રૂપમાં આનો પ્રભાવ આપણને જોવા મળે છે. કે આજે ગમે એવો વ્યક્તિ હોય, એણે ગમે એવી રીતે ધન પ્રાપ્ત કર્યું હોય, પણ જો એની પાસે ધન છે તો આજે લોકો જોશે કે બહુ મોટો બંગલો છે, મોટી ગાડી છે, એને કેવી રીતે આવ્યું છે એ જોવાની કોઈ દરકાર નથી. પણ છે તો આ વ્યક્તિ જે છે એને લોકો કુળવાન માને છે. પછી એનું કુળ જોવામાં નહીં આવે કે આ કયા કુળથી છે, શું છે, નહીં. ધન છે એટલે એનું કુળ ઓટોમેટિક આવી જશે. સદાચાર, કોઈ પણ પ્રકારનું આચરણ નહીં હોય આવા લોકોમાં, છતાં પણ લોકો ધનવાનને સદાચારી માને છે, સદગુણી માને છે. આજના સમયમાં આપણે જોઈએ તો ફિલ્મ એક્ટર જે લોકો છે એનામાં એના કુળથી લઈ અને સદાચાર, સદગુણ જોવામાં આવે તો કાંઈ એમાં હોતું નથી. છતાં પણ લોકો માને છે કે નહીં, હું તો આ હીરોને ફોલો કરું છું, હું તો ફલાણા હીરોને ફોલો કરું છું. આજના મોટા મોટા રમતવીરોથી લઈ નેતાઓ, જેમની પાસે ધન છે, તો કોઈ પણ ભોગે એમનાથી લોકો આકર્ષિત રહે છે, એને બહુ મોટા માને છે. અને વર્તમાન સમયમાં જેને મહાનતા પ્રાપ્ત થાય છે એ લોકો ખરેખર મહાન છે કે નહીં એ જોવામાં નથી આવતું. પણ એની પાસે જો ધન છે તો એ મહાન ન હોય તો પણ મહાન થઈ જાય છે. સામાન્ય વર્ગમાં પણ તમે જોવો, કુળમાં કોઈ એક વ્યક્તિ પાસે ધન હોય તો લોકો શું કરે છે, એ વ્યક્તિ જેવું કહેશે એવું જ આચરણ અન્ય કુળના લોકો પણ કરે છે. કેમ? કારણ કે ધનનો સોર્સ એ વ્યક્તિના હાથમાં છે. અને આ રીતે જેના હાથમાં શક્તિ છે એ ધર્મ અને ન્યાયને પોતાને અનુકૂળ કરાવી શકે છે. આપણે જોઈએ છીએ ધર્મની વાત હોય તો આજે સ્પષ્ટ રૂપમાં એ દેખાય છે કે જ્યાં પૈસાનું પ્રાધાન્ય છે, ધનની પ્રધાનતા છે, તો લોકો એને ધર્મ સ્વીકારી લે છે. એને બહુ સુંદર સુંદર ધનની વ્યવસ્થા દ્વારા લોકોને આકર્ષિત કરવા માટેનું વાતાવરણ જ્યારે ઊભું કરવામાં આવ્યું હોય, અને ન્યાયના સંબંધમાં જોઈએ તો કોર્ટ કચેરીઓમાં પોલીસ સ્ટેશનથી માંડી અને કોર્ટ સુધી હરેક વ્યક્તિને પૈસા આપી અને તમારે તમારા અનુકૂળતા મુજબ ફેસલો લાવવો હોય તો તમે લાવી શકો છો. કારણ કે શક્તિ કોના હાથમાં છે, એ ચાહે ધનની હોય કે પછી શારીરિક બળ. શારીરિક બળ એટલું તો કામ નથી કરતું જેટલું ધન કામ કરે છે. તો જે સુખદેવ ગોસ્વામી પોતાની દૂરદ્રષ્ટિ દ્વારા જે એમણે કળિયુગનું દર્શન કર્યું છે અને એને અહીંયા જ્યારે વર્ણન કરી રહ્યા છે, તો આજના સમયમાં આને શ્રવણ કરવાવાળા લોકો એ સમજી શકે કે આ વસ્તુ સુખદેવજી કેટલું યથાર્થ બોલી રહ્યા છે.
જે બોલ્યા છે એ થઈ રહ્યું છે. મને આ કથા ભવિષ્યવાણીમાં થઈ રહી છે, એક ભવિષ્યવાણીના રૂપમાં, કે કળયુગની અંદર આવું થશે. એને આગળ કહે છે કે લગ્ન ઇત્યાદિ જે સંબંધ છે તો એમાં કુળ, શીલ, યોગ્યતા આ બધું જોવા જાણવાનું રહેશે નહીં. યુવક યુવતીઓ એકબીજાની પસંદગીથી સંબંધ કરી લેશે, અને આમાં તો કંઈ કહેવું પડે એવું જ નથી. ભાગવતની પ્રમાણિકતાને માનવા માટે અથવા સિદ્ધ કરવા માટે આ વાતો પરિપૂર્ણ છે. અહીંયા તમે જુઓ, આજે લોકો એવું કહે, માનો કોઈને વિવાહ કરવા હોય તો એના પરિવારવાળા એમ કહે કે ભાઈ પ્રભુજી કોઈ સારો છોકરો હોય ને તો બતાવજો, અથવા તો કે કોઈ સારી કન્યા હોય તો કહેજો. એટલે આપણે એને બતાવીએ, જ્યારે સારા લોકો બતાવીએ ત્યારે પછી લોકો કહે કે નહીં પ્રભુ થોડુંક લાગે છે ધન ઓછું છે, અથવા તો કાંઈક ને કાંઈક કમીઓ દેખાય છે. જ્યારે તમે સારો વ્યક્તિ જોવો છો તો સારું મતલબ શું છે? તો સારાની અંદર હોય છે કે એનું કુળ યોગ્ય હોવું જોઈએ, એનું ચરિત્ર ઠીક હોવું જોઈએ, એની વ્યવહારિક યોગ્યતા, આ બધું જોવામાં આવે છે. પણ આજે આવું બધું જોવામાં આવતું નથી. જ્યાં ધન છે ત્યાં વિવાહ સંબંધ લોકો તત્કાલ કરી દે છે. અને નો ડાઉટ કે આવું જોયા પછી હજારો લોકો દુઃખી થયા છે. છતાં પણ પ્રાયોરિટી આજે એ છે વિવાહની કે ધન હોવું જોઈએ. લોકો કુળની, સંસ્કારની એ તો ખાલી વાતો કરે કે ભાઈ અમારે તો સારા માણસોના ઘરે સગા થવું છે, અમારે કુળવાન વ્યક્તિ હોય, સંસ્કારી હોય ત્યાં સગા થવું છે. એ બધી વાત હોય પણ લોકો કરતા નથી. અને ઘણા એવા હાસ્યાસ્પદ પ્રસંગો એવા થાય કે સમાજનો 1 નંબરનો નાલાયક વ્યક્તિ હોય અને એના સંતાનો માટે જ્યારે એ સંબંધ શોધવાની શરૂઆત કરે તો એ પણ એવી જ ભલામણ કરે, કોઈ સારું ઠેકાણે હોય તો કહેજો ને ભાઈ, તું આટલો મોટો ગુંડો છો, તારે સારા ઠેકાણે વિવાહ કરીને શું કામ છે ભાઈ. અને કોઈ વ્યક્તિ આજ સુધીમાં એવું કીધું કે જે એકદમ બગડેલો માણસ હોય, જેમાં કોઈ સંસ્કાર ન હોય, એવા ઘરે સગા થવું છે અમારે, આવી ડિમાન્ડ કોઈ નથી કરતું. પણ આજે સંસ્કાર માંગે છે લોકો, પણ એ નથી જોતા પોતાનામાં છે તો તમે સામેવાળામાં માગી શકો. સુખદેવજી કહે છે કે આ બધું કોઈ જોશે નહીં, કુળ શું છે, યોગ્યતા શું છે, પણ જોવાશે શું? માત્ર ધન. બહારથી એની પાસે કેટલું છે, એ પછી ભલે ને પ્રાપ્ત કેવી રીતે કર્યું છે એ કોઈ નહીં જોવે, છે એની પાસે તો કરો વિવાહ. અને બીજું કહે છે કે વિવાહનો સંબંધ આપણે જે વૈદિક કાળમાં જોતા, વૈદિક કાળની વાત છોડો, આપણાથી 3 પેઢી પહેલાં કે 2 પેઢી પહેલાં વિવાહ કરવા હોય તો વડીલો જ સંબંધ નક્કી કરી નાખતા. યુવક અને યુવતીને તો જોવાય ન જવાનું હોય. અને ઘણીવાર તો એવું બને કે મેરેજમાં મંડપમાં જ યુવક અને યુવતી એકબીજાને મળે પહેલી વાર, અને એમાંય ઘૂંઘટ રાખીને સ્ત્રી બેઠી હોય તો પછી જ્યારે જાન ઘરે આવે ત્યારે મોઢું જોવા મળે કે આપણા ભાગમાં શું આવ્યું છે. અને છતાં લોકો સુખી હતા. હે ને, બહુ પહેલાંના યુગોની વાત નથી કરતો હું તમને, ખાલી 2 પેઢી પહેલાં આપણી આ પ્રમાણે વિવાહની પરંપરા હતી. અને એનું પરિણામ શું હતું ખબર છે? એક પણ છૂટાછેડા નહીં. બીજાને ત્યાં શું પરિસ્થિતિ મને ખ્યાલ નથી, પણ અમારે સૌરાષ્ટ્રનો હું તમને અનુભવ કહું તો 2 પેઢી પહેલાં લગભગ ક્યાંય એવું હતું નહીં કે કોઈના વિવાહ વિચ્છેદ થયા હોય, જેને આપણે છૂટાછેડા કહીએ છીએ, જે કાંઈ નામ લોકો આપે છે અલગ અલગ. કારણ કે આ તો શાસ્ત્રમાં પદ્ધતિ જ નથી. કારણ કે વૈદિક શાસ્ત્રની પદ્ધતિ છે કે એકવાર જેની સાથે વિવાહ થયા પછી જીવનભર એની સાથે જ રહેવાનું, એની સાથે જીવવું, એની સાથે મરવું. એક સંબંધ. આ વિવાહની ભારત વર્ષની વૈદિક સમયની મર્યાદા હતી અને લોકો એ ફોલો કરતા કે વડીલો દ્વારા નક્કી કરવામાં આવેલા સંબંધમાં યુવક યુવતીઓ ક્યારેય દુઃખી નહોતા થયા. અને આજે તમે જુઓ, એન્ગેજમેન્ટ થવાની હોય એની પહેલાં તો છોકરો છોકરી વાતચીત પણ કરે, એકબીજાને મળે, જાણે, સમજે, વિચારે, અને આ બધું કર્યા પછી એન્ગેજમેન્ટ થાય, અઠવાડિયું થાય,
અને પછી દીકરો આવીને પિતાને કહે, પિતાજી આ નહીં ફાવે, હવે બીજું ગોતો. એટલે વળી સગાઈ તૂટે. અમે સુરતમાં તો આ કિસ્સાઓ જોયા છે. અઠવાડિયું, હવે અઠવાડિયામાં એને શું ખબર પડી ગઈ કે આ સ્ત્રી જે છે એમાં શું પ્લસ માઇનસ આ તે બધું કાંઈ. અઠવાડિયામાં વિવાહ થાય, 1 મહિનો થયો હોય અને આવે, પિતાજી આ નહીં ફાવે. અને એ પોતાના પિતાને કમ્પ્લેન કરે છે. એને ખબર નથી કે જે પિતાને હું કમ્પ્લેન કરી રહ્યો છું ને એ પિતાએ તો 60 કાઢી નાખ્યા આમાં. એ દાદાએ આટલા વર્ષો કાઢી નાખ્યા, વગર જોઈએ કર્યું તો એમાં. અને અહીંયા 500 વખત જોઈને લાવ્યા હોય તોય એ સંબંધ ટકશે કે નહીં, એ આજે એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. અને આવું થશે જે સુખદેવ ગોસ્વામી ભવિષ્ય બતાવી રહ્યા છે અહીંયા, કે યુવક અને યુવતીનો એકબીજાની પસંદગીથી સંબંધ થઈ જશે. લવ મેરેજ, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે વિકસી રહ્યું છે અત્યારે, અને એનું આ પરિણામ છોકરાઓ નક્કી કરે છે. તમે વિચાર કરો, 20-25 વર્ષનો યુવક, એને શું ખબર પડશે કે જ્યારે આપણે કોઈ કન્યા જોવા માટે જઈએ છીએ તો એમાં શું જોવાનું હોય, કેવી રીતે એના સદગુણોને ઓળખવાનો હોય. અથવા 20-25 વર્ષની જે કન્યા છે અત્યારની એજ પ્રમાણે, એને શું ખબર પડશે કે ભવિષ્યમાં થવાવાળા પતિની અંદર શું ગુણ હોવા જોઈએ, શું લક્ષણો હોવા જોઈએ. બેમાંથી એકઈને ખબર નથી. શું કામ ખબર નથી? કારણ કે બેમાંથી એકઈને આની શિક્ષા મળી નથી કે વિવાહ માટે આપણી સામેવાળા પાત્રમાં શું ગુણ હોવા જોઈએ, આની શિક્ષા આપણા પરિવારોથી પ્રાપ્ત નથી થઈ. બસ એટલું કહેવામાં આવ્યું, વિવાહ કરી લ્યો. અને પરિવાર એવું ચાહે છે કે અમે જેને પસંદ કરી એની હારે તમે વિવાહ કરો. અને યુવાનો એવું ચાહે છે કે અમે અમારી જાતે પસંદ કરશું. અને આ કલ્ચરમાં થાય છે શું? બધા હેરાન થાય છે, પરિવારવાળા પણ અને યુવક અને યુવતી પણ. કારણ કે વિવાહ પાછળનું જે વિજ્ઞાન છે બેમાંથી એકઈ પાસે નથી. અને એટલા માટે કેવલ શરીરની સુંદરતાને જોઈ કે ભાઈ આ કન્યા બહારથી આવી દેખાય છે, આ કન્યા આવી દેખાય છે, એના ગુણને જાણ્યા વગર જ્યારે લોકો કેવલ રૂપથી પસંદગી કરે છે ત્યારે એના જીવનમાં દુઃખ અને ઉત્પાત સિવાય બીજું કાંઈ આવતું નથી. અને એટલા માટે વિવાહ જે છે આજે એક મજાક બની ગયા છે. કોઈ પ્રકારે તમે જુઓ, એક તો વિધિમાં કોઈ ઠેકાણું નથી. પહેલાં તો વિવાહની વિધિ હોય તો એટલી બધી મતલબ ખાલી કરવા ખાતરની થઈ ગઈ છે. અને પસંદગીઓ યુવક જે જાતે કરી રહ્યા છે એના કારણે આજે વિવાહમાં એટલી બધી સમસ્યાઓ ઊભી થઈ કે પરિવારવાળાને તો છોકરાઓ યુવાન થાય ને એટલે ચિંતા વધવા લાગે કે આનું ઠેકાણે પડશે કે 2-4 વાર તૂટશે, જોડાશે, પછી ઠેકાણે થવાનો છે. અને આ રીતે લોકો દુઃખી થઈ રહ્યા છે સંબંધોમાં. તો સુખદેવજી આનું કાંઈક ચિત્ર 5,000 વર્ષ પહેલાં પરીક્ષિત મહારાજ સામે પ્રસ્તુત કર્યું, જે આજે આપણે જોઈ રહ્યા છીએ. વ્યવહાર કુશળતા, સત્ય અને ઈમાનદારીના આધારે નહીં, પણ જે વ્યક્તિ જેટલું બીજાને છેતરી શકે, જેટલું બીજા સાથે કપટ કરી શકે, એટલો એને વ્યવહાર કુશળ માનવામાં આવશે. કોઈ માણસ વ્યવહારમાં સારો છે કે ખરાબ એની ખબર કેવી રીતે પડે? તો એની ખબર પડે છે સત્ય અને ઈમાનદારીના આધાર ઉપર, કે આ વ્યક્તિ કેટલું સાચું બોલે છે, એનું કર્મ કેટલું સત્ય છે, અને એ પોતાના વચન પ્રત્યે, પોતાના દીધેલા જે કાંઈ વ્યવહારો છે એના પ્રત્યે ઈમાનદારી કેટલી છે. આના આધાર ઉપર નક્કી થાય વ્યવહાર કુશળ છે કે નહીં. પણ કળિયુગમાં સ્ટાન્ડર્ડ બદલાઈ ગયું છે. તમે જેટલું બીજાને છેતરવામાં એક્સપર્ટ એટલા તમે હોશિયાર ગણાશો. માની લો તમે કોઈના પૈસા પડાવતા તમને નથી આવડતું, માની લો કોઈને બેવકૂફ બનાવીને એનું ધન લાવતા તમને નથી આવડતું, તો તમે હોશિયાર નહીં ગણાવો. ભલે તમારી પાસે ડિગ્રી હશે, ભણ્યા છો, આ તો કહે કે એકદમ બોઘા જેવો માણસ છે, એને હાવ હોકા જેવો છે. લોકો આવું કહે છે. કેમ? કારણ કે તમે ચોર પ્રકૃતિના નથી એટલા માટે. અને ચોરોની આજે સમાજમાં પ્રશંસા થઈ રહી છે. તમે જો આજે લોકો એકબીજાનું ધન લઈને ભાગી જાય છે, ઉઠી જાય છે લોકો માર્કેટમાં. અમારે ભારત વર્ષમાં એક એવો સમાજ છે કે એ સમાજમાં એવો નિયમ છે કે જ્યાં ઉઠી ગયો હોય એને લોકો પહેલાં કન્યા આપશે,
વિવાહ કરવા માટે. કેમ? કારણ કે એ લોકો એવું માને છે કે આટલા બધાનું કરીને આવ્યો છે તો કંઈક હોશિયાર હશે તો જ કરી નાખ્યું હોય ને. અને એવા ઘરે પહેલાં સંબંધ જોડે છે. હવે શું માનવું આવા લોકોને? ચોરનો સંબંધી તો ચોર જ હોય ને. પણ છતાં લોકોને આમાં શ્રદ્ધા છે અને એટલા માટે એ લોકો આવા વિવાહને અનુમતિ આપતા હોય છે. આજે માર્કેટમાં જ્યારે કોઈનું ધન લઈને કોઈ ભાગે તો લોકો, પહેલાં તો આ બધું નિંદનીય ગણાતું થોડા સમય પહેલાં, પણ હવે લોકો એવું માને છે હાલો બહુ હોશિયાર છે હો, આપણને ખબર છે કે એને કોઈ નુકસાની નથી, છતાં ગામનું કરીને વયું ગયો છે ને કોઈ કાંઈ કરી શકતું નથી. એટલે લોકો ધીરે ધીરે આવા ચોરોને હોશિયાર માનવા માંડ્યા છે. અને સમાજની દુર્ભાગ્યપૂર્ણ દશા જુઓ કે આવા ચોર જે છે એ ક્યારેક ક્યારેક સમાજના સન્માનનીય સ્ટેજ ઉપર બેઠા હોય છે અને છતાં પણ લોકો એની વાહ કરતો નહીં. ભાઈ માણસ એટલે આની જેવો હોવો જોઈએ. કેટલો ટૂંક સમયમાં એણે એટલા બધા પૈસા બનાવી લીધા, આટલો આગળ નીકળી ગયો, પણ એ ખબર નથી કે આ કેવી રીતે થયું છે. સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠતા, કઈ સ્ત્રી શ્રેષ્ઠ છે, કયા પુરુષ શ્રેષ્ઠ છે, એનો આધાર શીલ અને સંયમમાં હોય છે. શીલ માને ચરિત્ર અને સંયમ એટલે કે એ પોતાની ઇન્દ્રિયોને કેટલું કંટ્રોલ કરી શકે છે. આના આધાર ઉપર નક્કી થાય કે પુરુષ શ્રેષ્ઠ છે, સ્ત્રી શ્રેષ્ઠ છે કે નહીં. કળિયુગની અંદર કોઈ પણ વ્યક્તિને એક્સપર્ટ માનવામાં આવે છે રતિક્રીડા દ્વારા. રતિક્રીડાનો અર્થ છે શારીરિક સંબંધ બનાવવામાં જે જેટલો એક્સપર્ટ છે તો લોકો એને શ્રેષ્ઠ માને છે. હવે આની વ્યાખ્યા થોડી મર્યાદાની ભાષામાં યદિ હું કહેવાનો પ્રયાસ કરું તો કોઈ એક છોકરો હોય અને એની 5 ગર્લફ્રેન્ડ હોય તો એના જે મિત્રો છે એને ઓળખવાવાળા લોકો એ કહે છે કે બાકી હોશિયાર છે હો, એને કેટલો એક્સપર્ટ શ્રેષ્ઠ છે, 5 ગર્લફ્રેન્ડ છે. વૈદિક દ્રષ્ટિએ જોવો તો એકદમ થર્ડ ક્લાસ વ્યક્તિ છે આ. પણ કળિયુગમાં ઉલટું છે, થર્ડ ક્લાસને લોકો ફર્સ્ટ ક્લાસ માને છે અને જે ફર્સ્ટ ક્લાસ છે એને થર્ડ ક્લાસ માને છે. આ કળિયુગનો દોષ છે એને. એટલે જે વ્યક્તિ સ્ત્રી સંઘમાં જેટલો એક્સપર્ટ છે અથવા જે સ્ત્રી પુરુષ સંઘમાં જેટલી એક્સપર્ટ છે તો લોકો એને શ્રેષ્ઠ માને છે. ફિલ્મ જગતના જે કાંઈ લોકો છે એનું ઉદાહરણ આમાં બિલકુલ સ્પષ્ટ બેસે છે. જો એના ચરિત્રમાં કે એના જીવનમાં કાંઈ લેવાનું નથી હોતું, કાંઈ શીખવાનું હોતું નથી, છતાં એને કેટલા મોટા કરીને પ્રમોટ કરવામાં આવે છે અને એની સામે આપણે એવું માનીએ છીએ ઓહો આપણે તો કાંઈ નથી. કેમ? કારણ કે આપણને પાપ કરતા આવડતું નથી એટલે આપણે કાંઈ નથી, આપણી વેલ્યુ નથી. પણ એ લોકો આટલું પાપ કરે છે તો એટલા એક્સપર્ટ માનવામાં આવે છે. પણ રિયાલિટી કંઈક જુદી છે. રતિક્રીડા શ્રેષ્ઠતાનો માપદંડ નથી. શીલ અને સંયમ જે છે એનાથી વ્યક્તિની શ્રેષ્ઠતા નક્કી થાય છે. ચરિત્ર કેવું છે વ્યક્તિનું અને સંયમિત જીવન કેવું છે. આગળ કહે છે બ્રાહ્મણોની ઓળખ એના ગુણ અને સ્વભાવના આધારે થાય છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાને બ્રાહ્મણોના 20 લક્ષણો બતાવ્યા છે કે આ 20 લક્ષણો અથવા એમાંથી કોઈ થોડા લક્ષણો કોઈ વ્યક્તિમાં હોય તો એને બ્રાહ્મણ માનવો જોઈએ. પણ આજે તમે જુઓ તો બ્રાહ્મણની ઓળખ એનો ગુણ સ્વભાવ નથી. બ્રાહ્મણની ઓળખ છે માત્ર જનોઈ. કોઈ વ્યક્તિ જનોઈ ધારણ કરે એટલે લોકો જનોઈ જોઈને એમ કે આ બ્રાહ્મણ હશે. કેવલ જનોઈ જે છે એ બ્રાહ્મણ હોવાનો માપદંડ નથી. જનોઈ તો માર્કેટમાંય મળે છે, 5-7 રૂપિયાની મળે, લઈને પહેરી લ્યો તો શું કોઈ બ્રાહ્મણ બની જશે? ગુણ બ્રાહ્મણના હોવા જરૂરી છે. કેવલ જનોઈ ધારણ કરવા માત્રથી કોઈને બ્રાહ્મણ ન કહી શકાય. અને આજે લોકોને શોખ છે કે અમે બ્રાહ્મણ બનીએ. કેમ બ્રાહ્મણ બનવાનો વિચાર કરે છે? કારણ કે બ્રાહ્મણોને સન્માન વધારે મળે છે. એટલા માટે લોકો આજે જોતા નથી કે ગુણ છે કે નહીં. હા, ગુણ હોય તો એને બ્રાહ્મણ બનાવી શકાય, પણ ગુણ નથી એવા વ્યક્તિને કેવી રીતે બ્રાહ્મણ બનાવવો? એકવાર ગુરુ મહારાજ સાથે જ્યારે મારી ચર્ચા થઈ આ વિષયમાં તો ગુરુ મહારાજ કહેતા કે આજે લોકોને બ્રાહ્મણ દીક્ષા લેવાનો ખૂબ શોખ છે કે હું જલ્દીથી બ્રાહ્મણ બની જાઉં. પણ મહારાજ કહે છે માની લો કોઈ વ્યક્તિ એક લેટર સાઇન કરે
માનો આજે રાત્રે આપણો બ્રાહ્મણ દીક્ષાનો લેટર સાઇન થાય અને કાલે સવારે આપણને દીક્ષા મળી જાય, તો એક રાત્રિમાં આપણે બ્રાહ્મણ થઈ ગયા? ખાલી કોઈની સાઇન થવાથી કે લેટર મળી જવાથી કોઈ બ્રાહ્મણ બની જશે? ગુણ જરૂરી છે બ્રાહ્મણના, અને જ્યાં સુધી ગુણને નથી ધારણ કરતા આપણે, ત્યાં સુધી બ્રાહ્મણ કહેવું યોગ્ય નથી. પણ કળિયુગનો સમય છે, લોકો એ નહીં જોવે તમારામાં શું ગુણ છે, તમારો સ્વભાવ શું છે, બસ તાર છે, જનોઈ છે તો તમે બ્રાહ્મણ છો. તો આવા બ્રાહ્મણો માત્ર નામ માત્રના બ્રાહ્મણ છે. એટલા માટે સુખદેવજી કહે છે કે બ્રાહ્મણોની ઓળખ એના ગુણ સ્વભાવથી નહીં પણ માત્ર જનોઈથી બનેલી રહેશે. વસ્ત્ર, દંડ, કમંડળ આ બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ હશે. આશ્રમ વાઇઝ કે ભાઈ કોઈ વસ્ત્ર, લાલ વસ્ત્ર ધારણ કરે છે તો ખાલી વસ્ત્રના રંગના આધાર ઉપર લોકો સ્વીકારી લેશે કે આ બ્રહ્મચારી છે. એ નહીં જોવે કે એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે કે નહીં, કેવલ વસ્ત્રથી કે બસ આણે લાલ પહેર્યા એટલે એ બ્રહ્મચારી છે. ભગવો રંગ બ્રહ્મચર્યનું પ્રતીક બની ગયો છે. અને દંડ અને કમંડળ, દંડ સંન્યાસીઓ દંડ ધારણ કરે છે ને, વૈષ્ણવ જગતમાં સંન્યાસીઓ ત્રિદંડ ધારણ કરે છે. અને કમંડળ, તો જેના પાસે દંડ અને કમંડળ છે લોકો એને સંન્યાસી માને છે. અને આશ્રમોની આ જ ઓળખ રહી ગઈ છે અત્યારે, કારણ કે વાસ્તવિક વર્ણાશ્રમને તો કોઈ ફોલો કરતું નથી, પણ એના બાહ્ય ચિહ્ન દ્વારા લોકો માની લે છે કે આ સંન્યાસી છે, આ બ્રહ્મચારી છે અને આ વાનપ્રસ્થ છે. એટલે એકબીજાના ચિહ્નને યદી કોઈ ધારણ કરી લે તો એવું માની લેવામાં આવશે કે આ વ્યક્તિએ આ આશ્રમમાં પ્રવેશ કર્યો. માનો કોઈ લાલ વસ્ત્ર ધારણ કરે એનો અર્થ લોકો એવું સમજે કે આ બ્રહ્મચારી થયો છે. પછી માની લો કોઈ દંડ ધારણ કરે તો લોકો એવું માને સંન્યાસ લીધો છે આણે. તો આવું કળિયુગની અંદર થશે. અત્યારે ઓર એક વર્તમાન દોષની નજીક લઈ જતા સુખદેવજી કહે છે, જે લોકો રિશ્વત આપવામાં અને પૈસા ખર્ચ કરવામાં સક્ષમ નથી, અને જેની પાસે ધન નથી, આવા લોકોને કોર્ટમાં ઉચિત ન્યાય મળશે નહીં. ન્યાયાલયોમાં આ લોકો ન્યાય નહીં લઈ શકે. તો આ વાત તો આજે બિલકુલ યથાર્થ રૂપમાં સત્ય છે કે જે લોકોની પાસે ધન છે એ પોતાના ધનના પ્રભાવથી સામાન્ય વ્યક્તિઓને કોર્ટ સુધી પહોંચવા પણ નથી દેતા. એવા વકીલોને એટલું બધું ધન આપે છે, જજ જે નિર્ણય કરવાવાળા વ્યક્તિઓ છે એને પણ ફોડી નાખે છે રિશ્વત દ્વારા. તો જે સામાન્ય ગરીબ માણસ છે એની પાસે તો ધન જ નથી, રિશ્વત આપવા માટે ધન લાવે ક્યાંથી? અને એટલા માટે ગરીબ લોકો ન્યાયથી વંચિત રહી જાય છે. સુખદેવજીની દૂરદ્રષ્ટિમાં કળિયુગના આ દોષોનું જે વર્ણન થઈ રહ્યું છે, તો આપણને કંઈક આની અનુભૂતિ એવી થઈ રહી છે કે આ બધી વસ્તુ અત્યારે ભલે વધતા ઓછા પ્રમાણમાં પણ આપણે આ સમાજની અંદર જોઈ રહ્યા છીએ. પણ જેમ જેમ કળિયુગ આગળ વધશે એમાં પૂર્ણ રૂપમાં જોવામાં આવશે કે જેની પાસે ધન છે, જેની પાસે સત્તા છે, એ લોકો હરેક વસ્તુને પોતાના હાથ ઉપર લઈને બેઠા છે. કે ભારત વર્ષની અંદર કોઈ પોલીસ સ્ટેશનમાં પણ જવું હોય વ્યક્તિને તો એ વિચાર કરશે. કેમ? કારણ કે એને ખબર છે કે જે વ્યક્તિ પોલીસને પૈસા આપશે નિર્ણય એના પક્ષમાં જવાનો છે. કોર્ટ તો બહુ દૂરની વાત છે, પણ પોલીસ સ્ટેશન જવામાં પણ ગરીબ માણસ વિચાર કરે છે. એટલા માટે કે ન્યાયનો આખો આધાર ધન ઉપર છે. આગળ સુખદેવજી કહે છે કે જે બોલવામાં જેટલો ચતુર હશે એને એટલો મહાન પંડિત માનવામાં આવશે. અને અધ્યાત્મ જગતની દુર્દશા થવામાં આ સૌથી મોટું કારણ છે. વ્યક્તિ શું બોલે છે એની ઉપર લોકોનો ફોકસ નથી, કેવું બોલે છે એ લોકો સૌથી વધારે જોવે છે. કોઈ તત્વની કે અધ્યાત્મની સાચી સારી વાત કરે છે તો લોકોને એમાં ઇન્ટરેસ્ટ નથી, પણ લોકો શેમાં ઇન્ટરેસ્ટ લે છે? આનો અવાજ કેવો છે, વાણી કેવી છે, સંગીત કેવું સારું વગાડી શકે છે. આ બધા આધાર ઉપર લોકો યદી કોઈ ચીકની ચૂપડી વાત કરતા હોય તો એને મહાન પંડિત માનશે કે ઓહો આને તો કેટલું બધું જ્ઞાન છે. પણ વાસ્તવમાં જોવામાં આવે તો 5 પૈસાની જાણકારી હોતી નથી.
તો આવા લોકો મહાન મહાન પંડિતો થઈ જાય છે. અને આજે તમે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો આ બધું, કે 2 પૈસાનું પણ નોલેજ નથી હોતું એવા લોકો પણ પોતાને મહાન કરીને પ્રસ્તુત કરતા હોય છે. અસાધુતાની એટલે કે ગુનેગાર કોઈ માણસ છે તો એની એક જ ઓળખ હશે. ગુનેગાર કોણ છે? તો કે જે ગરીબ છે એ. કારણ કે ધનવાન કોઈ દિવસ ગુનેગાર હોતો નથી. સમજમાં આવ્યું? કોઈ પણ કાયદો જે છે એ હંમેશા ગરીબ ઉપર લાગુ પડશે, કારણ કે ધનવાન તો ધન આપીને છૂટી જશે. તમે જુઓ, થોડા સમયમાં છેલ્લા 4-5 વર્ષની અંદર ભારત વર્ષમાં આપણે જોયું કે બેંકોની અંદર હજારો કરોડોના કૌભાંડ કરવાવાળા લોકો, પણ કોર્ટ પોલીસ એને કાંઈ નથી કરી શકતા. અમુક લોકો વિદેશ ભાગી ગયા, અમુક લોકોએ જેમ તેમ કરીને સેટલમેન્ટ કરી નાખ્યું. પણ એક નાનામાં નાનો વ્યક્તિ જો મતલબ 2000 રૂપિયાની લોનનો હપ્તો ભરતો હોય અને એ જો નહીં ભરી શકે તો એને પોલીસ પકડીને લઈ જશે. એક ખેડૂત કે જે પોતાના ખેતીના સાધનો માટે નાની મોટી લોન લીધી હોય નહીં ભરી શકે તો પોલીસ એને પકડીને જેલમાં બંધ કરે છે. પણ જે મોટા મોટા ચોર છે બધા છૂટી જાય છે. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે ગરીબી જે છે એ કળિયુગની અંદર ગુનેગાર હોવાનું સર્ટિફિકેટ છે, પ્રમાણપત્ર છે કે તમે ગુનેગાર છો. તો જે વ્યક્તિ જેટલો દંભ કરે, દંભ માને દેખાવ, જેની પાસે દેખાવ જેટલો વધારે છે, જે પાખંડ જેટલું વધારે કરી શકે એને એટલો મોટો સાધુ માનવામાં આવશે. આજે તમે જુઓ કે લોકો મોટા મોટા હોલની અંદર સેમિનારો કરે છે, જેમાં વાત તો કાંઈ હોતી નથી, તત્વ કાંઈ હોતું નથી, છતાં એનો દેખાવ શો ઓફ એવો હોય છે કે એનાથી આકર્ષિત થઈ અને લોકો એને ભગવાન સુધીનો દરજ્જો આપી દે છે. સામાન્ય સાધુ પુરુષ માનવાની વાત જવા દો. અહીંયા સુખદેવજી કહે છે કે એને સાધુ માનશે, પણ ભારતની અંદર તો એવી પણ મૂર્ખ જનતા છે કે જે આવા પાખંડીઓને ભગવાન સુધીનો દરજ્જો આપવામાં પણ કોઈ પ્રકારનો સંકોચ કરતા નથી. પાખંડ જ મોટામાં મોટા સાધુ હોવાની એકમાત્ર નિશાની છે. અને સારું છે, કળિયુગમાં ક્યારેક ક્યારેક આવા સાધુઓ દેખાય છે સમાજમાં કે જેઓ મોટા મોટા પાખંડ કરી ભક્તિના નામે બિલકુલ શૂન્ય, છતાં પણ એના લાખો અનુયાયીઓ હોય છે. આવા સાધુઓ જ્યારે પકડાય, લોકો જોવે કે આણે એટલો દુરાચાર કર્યો છે, આ લોકોએ એટલું ધન ભેગું કર્યું છે, ભજન તો કાંઈ કર્યું નથી, કેવલ લોકોને બેવકૂફ બનાવ્યા છે, છતાં પણ 2-5 મહિના જાય એટલે વળી એની જેવો એક નવો ઊભો થાય, વળી એના 2-5 લાખ ચેલાઓ થાય, પાછો એ પકડાય અને આ ક્રમ ચાલ્યા કરે છે. એમ આટલું પ્રમાણ સામે હોવા છતાં લોકો પાખંડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી. અને આ પાખંડ તો થશે, શું કામ? કારણ કે આ કળિયુગનો દોષ છે. કળિયુગમાં સાધુ આવા જ હશે, એટલા માટે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આમાં લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ જ પર્યાપ્ત હશે. શાસ્ત્રીય વિધિ વિધાન કે સંસ્કારની કોઈ જરૂરિયાત માનવામાં આવશે નહીં. આ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પુત્ર વિવાહ કરીને આવે ને પછી પિતાજીને કહી દે, પિતાજી મેં વિવાહ કરી લીધા છે. કોઈ વિધિ નહીં, કાંઈ નહીં, બસ કોર્ટમાં 2 વ્યક્તિ મળ્યા, સાઇન કરી, એકબીજાને હાર પહેરાવી દીધું, વિવાહ થઈ ગયા. આવા લોકોથી જે સંતાનો ઉત્પન્ન થશે, એ અર્જુને જે ગીતામાં સંજ્ઞા આપી છે વર્ણશંકર, એ વર્ણશંકર સંતાનોને જન્માવવાવાળા, એ દુરાચારી પુરુષોને જન્મ આપવાવાળા આવા જ લોકો છે. જે લોકો શાસ્ત્ર વિધિની પરવા કર્યા વગર મનમાના ઢંગથી વિવાહ કરી લે છે. એક કહેવત પણ છે ને, મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. જ્યારે છોકરો છોકરી બે રાજી છે તો ભાઈ બીજાને હું કેમ વચ્ચે બોલવાનું. પણ આ વાસ્તવમાં વૈદિક ધર્મથી બિલકુલ વિપરીત છે. સંસ્કારોની તો આને કાંઈ પડી જ નથી, કારણ કે વિવાહ પહેલાં જ જે લોકો શારીરિક સંબંધ બનાવી ચૂક્યા છે, આને શું ખબર પડે ગર્ભાધાન કોને કહેવાય, પુંસવન સંસ્કાર શું છે, સીમંતોનયન સંસ્કાર, અને સંસ્કાર હારે કાંઈ લેવા દેવા જ નથી. અને જેને સંસ્કારથી કાંઈ લેવા દેવા નથી એને જ શાસ્ત્ર દુરાચારી વ્યક્તિ કહે છે. એ જ અસુરો છે, એ જ યવન છે, મલેચ્છ જેને આપણે કહીએ છીએ, એ એવા લોકો છે જે લોકો સંસ્કારની પરવા કરતા નથી. જન્મ ભલે હિન્દુ જેવા મહાન સનાતન પરિવારમાં જન્મ થયો હોય, પણ જે લોકો સંસ્કાર ફોલો નથી કરતા
એ વાસ્તવમાં સનાતન ધર્મના અનુયાયી નથી. એ શુદ્ર છે, અથવા તો શુદ્ર કરતાં પણ નિમ્ન કેટેગરીના છે. તો સુખદેવજી કહે છે કે આવા સંસ્કારોની કોઈ વેલ્યુ નહીં રહે. અને આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કારની વિધિ છે, પણ ધીરે ધીરે આ સંસ્કારો લુપ્ત થતા જાય છે. કંઈક ધનના પ્રભાવથી, કંઈક આજના એજ્યુકેશનના પ્રભાવથી લોકો એવું માને છે કે ધન હોવું, એજ્યુકેશન હોવું એ સારો સમાજ અને સારા સંસ્કારની નિશાની છે. પણ તમારી અંદર વાસ્તવમાં જે સંસ્કારો છે અથવા જે સંસ્કારો આપવામાં આવ્યા છે એની કોઈ વેલ્યુ થશે નહીં. સ્નાન કરવું જરૂરી છે. સ્નાનની વિધિ શું હોય છે જાણો છો? સ્નાન માટે ઘણા મંત્ર ઉચ્ચારણ છે. પછી સ્નાન માટે અનેક પ્રકારના લેપ તૈયાર કરવામાં આવે. સ્નાનની તે એક વૈદિક યુગમાં એક અલગ મહિમા હતી, પણ કળિયુગમાં કેવલ વાળ ઓળી લેવા, સારા કપડાં પહેરી લેવા અને થોડું ઘણું સજ્જ થઈ ગયા, સ્પ્રે બ્રે પરફ્યુમ મારી દીધો એટલે તમારું સ્નાન થઈ ગયું. અને આપણે જોઈએ છીએ કે વિદેશોની અંદર જે આપણી કરતાં ફોરવર્ડ સંસ્કૃતિ માનવામાં આવે છે, તો એમાં લોકો નાહવાની પણ દરકાર કરતા નથી. કેવલ પરફ્યુમ લગાવી દો એટલે માની લેવામાં આવશે કે લોકોએ સ્નાન કરી લીધું છે. બહારથી કોઈ માણસ બહુ સારો દેખાતો હોય, વ્યવસ્થિત કપડાં પહેર્યો, વ્યવસ્થિત માથું ઓળ્યું હોય એટલે લોકો માની લે કે ઠીક ભાઈ આણે સ્નાન કરી લીધું છે. લોકો દૂરના તળાવને તીર્થ માનશે. એટલે જ્યાં નિવાસ કરે છે ત્યાંથી કોઈ દૂર સ્થાનમાં યદી કોઈ જળનો સંગ્રહ છે તો એને માનશે કે નહીં એ તીર્થ સ્થાન છે. પણ નજીકમાં જે છે, જેવી રીતે ગંગાજી છે, ગંગાજીના તટ ઉપર રહેતા હોય, યમુનાજીના તટ ઉપર રહેતા હોય, ઘરે માતા પિતા, કારણ કે માતા પિતા એક તીર્થ છે ને, તો એની ઉપેક્ષા કરશે, એને નહીં માને. પણ ગંગાજીના તટે રહેવાવાળો વ્યક્તિ વિચાર કરશે કે મારે ગોદાવરીમાં સ્નાન કરવા જવું છે દક્ષિણ ભારતમાં. જેવી રીતે અમે સુરતમાં રહીએ છીએ તાપીના તટ ઉપર, વર્ષમાં એકવાર ઈચ્છા નથી કરતા કે તાપીમાં સ્નાન કરીએ. હાલાકી શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગંગા અને યમુના કરતાં પણ વિશેષ મહત્વ તાપીનું બતાવવામાં આવ્યું છે. તો અહીંયા નહીં, પણ હમણાં અહીંથી જો એનાઉન્સમેન્ટ થાય કે હરિદ્વાર કથા છે અને ગંગા સ્નાનનો લાભ મળશે, ચાલો હજારો લોકો તૈયાર થઈ જાય છે. અને હર ઉનાળામાં ગુજરાતથી લાખો લોકો હરિદ્વાર જાય છે ગંગા સ્નાન કરવા, પણ તાપીમાં સ્નાન કરવા નહીં જાય. નિકટતમ તીર્થ છે ને, તટ ઉપર રહીએ છીએ, દરરોજ દર્શન થાય છે એટલે વેલ્યુ નથી. જે જેટલું દૂર તો કે એ તીર્થ એટલું જ ફળ આપવાવાળું લોકો માને છે. અને જે નિકટતમ તીર્થો છે આપણી નજીક, આપણા માતા પિતા સૌથી મોટું તીર્થ છે, પણ આપણે એની ઉપેક્ષા કરીએ છીએ. મોટા વાળ, સુખદેવજી કહે છે કે મોટા વાળ રાખવા એને શારીરિક સુંદરતાની નિશાની માનવામાં આવશે. તો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટા વાળની ફેશન છે છોકરાઓમાં, પુરુષોમાં. જોઈને ઘડીક તો આમ જ્યાં સુધી હરખું મોઢું ન જોયું ત્યાં સુધી ખબર ન પડે કે આ છોકરો છે કે છોકરી છે. આ પ્રકારના વ્યવહારો કળિયુગમાં થઈ રહ્યા છે. ધ્યાનથી જોઈને તઈ ખબર પડે, હા હા કન્યા નથી, બરાબર છે, આ પુત્ર છે. તો બેયનું સેમ થઈ ગયું છે. લાંબાવાળા સ્ત્રીઓ રાખે છે અને પણ ઊંધું એક વિરોધાભાસી છે. સ્ત્રીઓએ લાંબા વાળ રાખવા જોઈએ તો એ શોર્ટ કરતા જાય છે, અને પુરુષોએ શોર્ટ વાળ રાખવા જોઈએ એ લોંગ કરતા જાય છે. અને આને જ લોકો સુંદરતાની નિશાની માને છે. જીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ, સર્વશ્રેષ્ઠ મહેનત કોને માનવામાં આવશે? પેટ ભરવું. બસ પોતાના પેટ ભરવામાં જે કાંઈ માણસ કરે છે એ જ પુરુષાર્થ છે. એ ધર્મને પુરુષાર્થ નથી માનતા, ભગવત ભજનને પુરુષાર્થ નથી માનતા, કેવલ ધન કમાવાને જ લોકો પુરુષાર્થ માની રહ્યા છે. એટલે કે પેટ ભરવું એ એક જ એના જીવનનું લક્ષ્ય બની ગયું છે. બીજું, જે માણસ જેટલી ઉદ્ધતાઈથી વાત કરે એને એટલો સાચો માનવામાં આવશે. ઉદ્ધતાઈ માને જેટલો રફલી વાત કરે છે કોઈ વ્યક્તિ, તો લોકો માને છે કે નહીં આ સાચું બોલે છે. કોઈ થોડો ગુસ્સે થઈને બોલે છે તો લોકો માની લેશે કે નહીં આ વ્યક્તિ સત્ય બોલે છે. યોગ્યતા અને ચતુરાઈનું સૌથી ઉત્તમ લક્ષણ એ ગણવામાં આવશે કે મનુષ્ય પોતાના પરિવારનું પોષણ કરી લે. માનો કોઈ છોકરો એના પરિવારને બહુ સારી રીતે હાચવી લે છે તો લોકો માનશે કે નહીં આ સૌથી યોગ્ય છે અને આ સૌથી ચતુર છે. તો શું પરિવારનું પાલન પોષણ જે કરે એ યોગ્ય છે અને બીજા કોઈ વ્યક્તિ સંસારમાં યોગ્ય નથી? પણ લોકો આવું માનશે કળિયુગમાં. મનુષ્ય પોતાના પરિવારનું પોષણ કરી લે
અને ધર્મનો આશ્રય લેશે, પણ શેના માટે? યશ પ્રાપ્તિ માટે. આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ સંસ્થા સાથે જોડાય તો કેવલ એવું બતાવવા માટે કે અમે પણ ધાર્મિક છીએ, અમે નાસ્તિક નથી, એટલે ક્યાંક ને ક્યાંક જોડાવવું જરૂરી છે. એને નથી ધર્મમાં કોઈ શ્રદ્ધા, એને નથી ભગવાનમાં કોઈ શ્રદ્ધા, નથી એને પોતાને મુક્ત થવાની કોઈ ઈચ્છા, પણ છતાંય ધર્મનો આશ્રય લે છે. શું કામ? ફેમસ થવા માટે. હા, આપણે ઇસ્કોનમાં છીએ તો લોકો આપણી નોંધ લેશે, આપણે ફલાણી સંસ્થામાં છીએ તો લોકો આપણને કહે છે, હા ભાઈ તમે તો બહુ આગળ છો આમાં. એમ તો યશ મળે છે ને ધર્મનો આશ્રય લેવાથી, અને એટલા માટે લોકો ધર્મ સ્વીકાર કરે છે. નહીતર જો સન્માન બંધ થઈ જાય તો કેટલા લોકો ધર્મમાં ટકે છે એ પછી જોવાનો વિષય છે. તો આ પ્રમાણે સુખદેવજી કહે છે, જ્યારે સમગ્ર પૃથ્વી ઉપર દુષ્ટ લોકોની બોલબાલા થશે ત્યારે રાજા બનાવવાનો કોઈ નિયમ રહેશે નહીં. કારણ કે પહેલાં આપણે જોતા કે રાજાનો પુત્ર રાજા બને, પણ કળિયુગની અંદર રાજાઓ પણ દુષ્ટ થયા, એટલા માટે કોઈ નિયમ રહ્યો નહીં. કારણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આમાં જે વ્યક્તિ બળવાન હશે, જે તાકાતવાળો હશે, એને રાજા બનાવી દેવામાં આવશે. પછી ભલે ને ગમે એવો નીચમાં નીચ વ્યક્તિ કેમ ન હોય, પણ પોતાની તાકાતના બળે રાજા બનશે. અને આવા રાજાઓ નિર્દયી હશે, એને પ્રજા પ્રત્યે કોઈ દયા નહીં હોય, ક્રૂર થઈ ગયા હશે આવા લોકો. અને આપણે જોઈએ છીએ કે ઇતિહાસમાં હિટલર ઇત્યાદિ, જે સિકંદર છે, આ બધા જે રાજાઓ થયા જેને ભારતના મૂર્ખ ઇતિહાસકારોએ ખૂબ મહાન કરીને પ્રસ્તુત કર્યા, પણ આમાંથી એવો કયો રાજા છે જેને પોતાની પ્રજાની ચિંતા હતી? આ બધા સિકંદરને મહાન કહે છે, જે એવા નેપોલિયન કે આ બધા જે રાજા, આને કેવલ પોતાના નામનો યશ જોઈતો હતો. આ લોકોને પ્રજાની કોઈ ફિકર નથી. આજે પણ પ્રજાવત્સલ તરીકે કોઈને યાદ કરીએ તો રાજા રામની યાદ આવે, રાજા પરીક્ષિત, યુધિષ્ઠિર મહારાજ. આ લોકોના ચરિત્ર જુઓ. રાજા કેવો હોવો જોઈએ? જે પોતાનું જીવન પ્રજાના કલ્યાણ માટે ખર્ચ કરે છે. અને આજે તો જે રાજાઓ બધા ચોર છે, આમાંથી કોઈને સારું કહીએ કાંઈ એમ નથી. પ્રજા કલ્યાણના કાર્ય કરતા પોતાના નામને આગળ લાવવામાં વધારે રુચિ રાખવાવાળા હોય છે. અને આગળ ઉપર જે રાજાઓ થયા ભારત વર્ષમાં, અત્યારે બીજેપી સરકાર છે, આની પહેલાં કોંગ્રેસ સરકાર હતી, એની પહેલાં અંગ્રેજ સરકાર હતી, એની પહેલાં મુગલ સરકાર હતી, એની પહેલાં રાજાઓ હતા ભારત વર્ષના. જે વૈદિક ક્રમથી સુખદેવજીએ 12મા સ્કંદના પહેલા અધ્યાયમાં એ રાજાઓનો આખો વંશ બતાવ્યો છે, કળિયુગના પતિત રાજાઓના વંશનું વર્ણન. તો એ રાજાઓ ધીરે ધીરે કેમ પતિત થયા અને આપણે અહીંયા સુધી પહોંચ્યા, તો આમાં પીસાણા કેવલ એક જ વ્યક્તિ, અને એ છે પ્રજા. પ્રજા પીસાણી આમાં ખૂબ, અને રાજાઓ આ રીતે બદલાતા રહ્યા. તો આ એટલા લોભી રાજાઓ હોય છે કે એનામાં, અને જે લૂંટારાઓ હોય, ડાકુ અને નેતા, આ બેયમાં કોઈ અંતર રહેશે નહીં, સુખદેવજી કહે છે. અને આ સત્ય છે. આજે જે નેતાઓના કૌભાંડો બહાર આવે છે વર્તમાન સમયમાં કે આની પહેલાં પણ, તો જો પ્રજાનું શોષણ કરવા સિવાય કોઈએ કાંઈ કર્યું નથી. રાજાઓ મોટા મોટા સોનાના મહેલો બનાવે કેવલ પ્રજાને લૂંટીને. તો આ બધું કળિયુગની અંદર જોવા મળશે. અને પ્રજાની સંપત્તિ તો લઈ લે, પણ એની સ્ત્રીઓને પણ જૂટવી લેશે. અને આ રીતે જ્યારે રાજાઓનો આક્રંત વધતો જશે, તો આનાથી ભયભીત થઈ અને જે સારા લોકો છે એ જંગલોની અંદર અને પર્વતોમાં રહેવા માટે વહ્યા જશે. અને આ સમયે જાત જાતના શાક, કંદમૂળ, માંસ, મદિરા, ફળ ફૂલ જે કાંઈ મળે એ ખાય અને પોતાનું પેટ ભરશે. ક્યારેક ક્યારેક અનાવૃષ્ટિ થશે, તો ક્યારેક ક્યારેક લોકો ઉપર એટલો સરકારી કર નાખવામાં આવશે. જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ બંને આપણા માટે હાનિકારક છે, બેમાંથી કોઈ લાભનું નથી. અને ટેક્સ, સુખદેવજીની આ વાત ઉપર અમુક ભક્તો એવું કહે છે કે તમે 100 રૂપિયા કમાશો તો તમારે 98 રૂપિયા ટેક્સમાં જશે, ખાલી 2 રૂપિયા તમારી પાસે રહેશે. ઘોર કળિયુગમાં આવો સમય આવશે, આટલો બધો ટેક્સ લગાડશે
અને લોકો આ સરકારી કર નહીં આપી શકે તો એ શું કરશે? જંગલોમાં રહેવા વયા જશે, જ્યાં એ સરકારની કોઈ નીતિ નિયમોની કોઈ સરાહના નથી હોતી ત્યાં. તો આ રીતે ક્યારેક ભારે ઠંડી પડશે, ક્યારેક હિમવર્ષા, ક્યારેક વંટોળ, ક્યારેક કાળઝાળ ગરમી, તો નદીઓના વિનાશક પૂર, જેને આધિદૈવિક દુઃખ કહેવામાં આવે છે, જે અન્ય યુગોમાં તો અચાનક નહોતા આવી જતા, પણ કળિયુગની અંદર ક્યારે શું થશે આનું કાંઈ નક્કી નથી. કારણ કે લોકોમાં પાપ એટલું, અને જેટલું પાપ વધે એટલું ઋતુઓમાં પરિવર્તન જોવામાં આવે છે, પ્રકૃતિ એનું સ્વરૂપ બદલાવશે. અને આ અનુભવ પણ લોકો અત્યારે કરી રહ્યા છે. ક્યારેક અતિવૃષ્ટિઓ થઈ જવી, અનાવૃષ્ટિ થવી, તો આ બધાથી આમાં દોષ અન્યનો નથી, આ કળિયુગનો દોષ છે. અને કળિયુગમાં આવું જ રહેવાનું છે. લોકો ભૂખ, તરસ અને અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા હશે. આજે તમે કોઈ પણ વ્યક્તિને મળો તો પ્રત્યેક વ્યક્તિ ભૂખ તરસમાં તો એટલું બધું નહીં જોવા મળે તમને, પણ ચિંતા હરેક વ્યક્તિને છે. જેની પાસે ધન છે એ પણ ચિંતામાં છે, જેની પાસે ધન નથી એ પણ ચિંતામાં છે, જેની પાસે થોડું છે એની મીડિયમ વર્ગ, મધ્યમ વર્ગ, એ પણ ચિંતામાં છે. હરેક વ્યક્તિને ચિંતા છે. જેની પાસે ધન ખૂબ છે એને શું ચિંતા છે? કોઈ લઈ ન જાય. મધ્યમ વર્ગ છે એને શું ચિંતા છે? મારું શું થશે આગળ. નિમ્ન વર્ગ છે એને શું ચિંતા? અમારી પાસે છે નહીં. પ્રત્યેક વ્યક્તિ ચિંતાથી ઘેરાયેલો. ચિંતા કેવલ ધનની નથી. બીમારી, રોગ આવશે તો શું કરશું? સુખદેવજી તો ત્યાં સુધી કહે છે કે બીમારી જે છે ને એ કળિયુગમાં હારી થાહે જ નહીં. લોકો અલ્ટિમેટ બીમાર રહેશે, કાયમ માટે બીમાર. જો નથી, આપણે ઘણા લોકો પ્રભુજી મને કાયમ શરદી રહે છે, કાયમ, હવે એનો મટવાનો કોઈ ચાન્સ જ નથી. મને આ કાયમનો દુખાવો છે, મને આ થઈ રહ્યું, તે થઈ રહ્યું છે. હરેક વ્યક્તિ પાસે તમે જાઓ તો કાંઈક ને કાંઈક વ્યાધિથી પીડાતા હોય છે, કાંઈક ને કાંઈક રોગોથી ઘેરાયેલા રહે છે. અને આ પ્રમાણે કળિયુગમાં લોકોનું મેક્સિમમ આયુષ્ય 20 કે 30 વર્ષનું થઈ જશે. સુખદેવ ગોસ્વામીનું કહેવું છે આ. 30-20 વર્ષાણી પરમાયુ કલો નિર્ણામ. હે રાજન, 20-30 વર્ષ લોકો જીવશે. ખાલી વિચારો તમે. 60 તો આવી ગયું છે અત્યારે. 60 વર્ષ ભારત વર્ષની અંદર જીવી જાય તો એ બહુ જીવો એમ ગણાય, 60 વર્ષ. હાલાકી કળિયુગનું આયુષ્ય 100 વર્ષ છે, પણ 60 જીવો તો એ લોકો ઘણું માને છે. અને સુખદેવજીના વચન પ્રમાણે એ 30નું આવી જાય. 30 વર્ષમાં જન્મ લેવાનો, મોટું થવાનું, રમવાનું, ભણવાનું, વિવાહ કરવાના, સંતાન ઉત્પન્ન કરવાના, વ્યવહાર કરવાનો, વૃદ્ધ થવાનો અને મરી જવાનો 30 વર્ષમાં. એટલે કોના ભાગમાં કેટલા આવશે એ તો એ સમયવાળા એડજસ્ટમેન્ટ કરશે જ્યારે આ સમય આવશે કળિયુગનો. તો કહે છે, હે પરીક્ષિત, ક્ષીયમાણેશુ દેહેશુ દેહિનામ કલી દોષત વર્ણાશ્રમ વતામ ધર્મે નષ્ટે વેદ પથે નિર્ણામ. પરીક્ષિત, કળિયુગના દોષથી પ્રાણીઓના શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. આજે તમે જુઓ તો ક્યાંય તમને એવો સ્વસ્થ વ્યક્તિ નહીં મળે જેને કોઈ તકલીફ નહીં હોય. અને ક્ષીણ માને થોડા સુકાયેલા હશે, રોગગ્રસ્ત હશે. અને જે વૈદિક ધર્મ છે, જેનાથી વર્ણ આશ્રમનો ભેદ અને ભેદ બતાવવાળો જે વેદ માર્ગ છે, એ વેદ માર્ગ નષ્ટ પ્રાય થઈ જશે. નષ્ટ પ્રાયનો અર્થ એટલા માટે આપ્યો છે, પૂરેપૂરો નષ્ટ નહીં થાય. કારણ કે વૈદિક ધર્મ ક્યારેય પૂર્ણ રૂપે નષ્ટ થતો નથી. આ સનાતન ધર્મ છે, થોડોક વધઘટ થાય. પણ સુખદેવજી કહે છે કળિયુગની અંદર આ વેદ માર્ગ ખૂબ નિમ્ન, માને 100%માંથી કદાચ 1% રહી જાય. 1% લોકો એવા હશે જે આ વૈદિક ધર્મનું પાલન, બાકી 99% લોકો કળિયુગના દોષોથી લિપ્ત થયેલા હશે. અને હવે એક મહત્વપૂર્ણ વાત સુખદેવજી કહી રહ્યા છે કે પાખંડ પ્રચુરે ધર્મે દસ્યુ પ્રાયેશુ રાજસુ ચોર્યા નૃત વૃથા હિંસા નાના વૃત્તિશુ વય નૃષુ. ધર્મની અંદર પાખંડની પ્રધાનતા થઈ જશે. અને આ તો અત્યારે જ જોઈ રહ્યા છીએ આપણે. ધર્મ છે જીવાત્માઓને આ સંસારથી મુક્ત કરવા માટે. એના બદલે
વ્યક્તિ ધર્મનો આશ્રય લઈને સૌથી વધારે પાખંડ કરવા લાગ્યા છે. અને એટલે જ કદાચ લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ધર્મ ઉપરથી ઉઠી રહ્યો છે. કારણ કે ધર્મની રક્ષા માટે લોકો દાન કરે છે, ધન આપે છે. પણ મંદિરોવાળા શું કરે છે? એ ધનનો ઉપયોગ કંઈક ગલત જગ્યાએ કરે છે. સાધુઓના પાખંડ દિન પ્રતિદિન તમે જોઈ રહ્યા છો ન્યૂઝની અંદર. કેટલા કેટલા સાધુઓ જેલમાં ગયા છે, કેટલા હજી પકડાય છે. રોજ એકને એક કોઈને કોઈ કેસ, કોઈને કોઈ સંસ્થા સંપ્રદાયોનો આપણે જોઈ રહ્યા છીએ. અને આ હકીકત આપણા માટે એક બહુ મોટું કલંક છે કે જેને આપણે ધર્મના ઠેકેદારો માન્યા, ધર્મના અનુયાયીઓ, ધર્મના રક્ષકો માન્યા, એ જ લોકો ધર્મની આડમાં આટલું મોટું પાખંડ આચરી રહ્યા છે. છતાં પણ એનો સહયોગ કરવાવાળા લોકો આ પૃથ્વી ઉપર વિદ્યમાન છે. શું કામ સહયોગ કરે છે? કારણ કે એમાં એનું પોતાનું પણ કંઈક પાખંડ છે કે આ ગુરુજી કે આ લોકો હારે રહેશું ને તો આપણું તે રોજીરોટી આપણી ચાલતી રહેશે. કાંઈક ને કાંઈક ધન અને સ્વાર્થના લાભથી લોકો આવા પાખંડી ગુરુઓ સાથે જોડાયેલા રહે છે. બાકી આમાં કોઈ બીજી વિશેષતા નથી. અને એવા ગુરુ, એના ચેલા એવા જ હોય, બુદ્ધિ ભ્રષ્ટ. અને આ બધા મળી અને શું કરે છે? પાખંડનો જોરશોરથી પ્રચાર કરતા હોય છે. બીજું સુખદેવજી કહે છે, દસ્યુ પ્રાયશુ રાજસુ, માને જે રાજાઓ છે એ રાજા ચોર લૂંટારા જેવા થઈ જાય તો એમાં તો કોઈ સંશય નથી. હજારો હજારો કરોડોના કૌભાંડ કરી અને આ જે નેતાઓ બેઠા છે તો એમાં ને ચોરમાં હું ઓલો ચોર તો હારો, સામે આવીને પૂછીને ખાલી જે હોય આપણી પાસે એટલું લઈ જાય. ઓલા તો કાંઈ ડરાવવાના નહીં, કાંઈ ધમકાના, લીગલ ચોર છે આ બધા. અને આપણી પાસેથી ટેક્સના રૂપમાં ધન લૂંટી રહ્યા છે. સામાન્ય મનુષ્યો જે છે, ચોરી, જૂઠ અને નિરપરાધ હિંસા એવા અનેક કુકર્મ દ્વારા આજીવિકા ચલાવશે. આજે તમે કોઈ વ્યક્તિને એમ કહો કે ભાઈ આ ધંધો છે ને આમાં પૈસા બહુ મળે એવું છે તો લોકો તરત તૈયાર થઈ જશે. સૌભાગ્ય હશે, કદાચ ભગવાનનો ભક્ત હશે, વૈદિક શાસ્ત્રોનો અનુયાયી હશે તો એવો વ્યક્તિ ગલત કામમાં નહીં ફસાય. પણ પ્રાય ઊંચા કુળમાં જન્મ લેવા છતાં પણ લોકો નીચા કામ કરે છે. તમે નહીં માનો કે સારા સારા લોકો, સારા સારા પરિવારમાં જન્મેલા લોકો દારૂ વેચે છે. એને આપણે ઘણા ધર્મ અહીંયા એવા છે ભારતમાં જે લોકો અહિંસાને પરમ ધર્મ માને છે, પણ એ જ ધર્મના લોકો દુનિયાના સૌથી મોટા કતલખાનાઓ ચલાવી રહ્યા છે. કેમ? ધન મળે છે. અને એટલા માટે એ પોતાના સ્વધર્મને પણ સાઈડ કરી દે છે. તો આ પ્રકારે લોકો બસ આજીવિકા કમાવી એ જ કળિયુગમાં લોકોનું એક મેન લક્ષ્ય છે, ટાર્ગેટ છે. આના સિવાય એના માટે જીવન બીજું કંઈ છે જ નહીં. અને એટલા માટે આ લોકો જે છે આના માટે કાંઈ પણ કરવું, ચોરી કરવી પડે તો કરશે. આજે તમે જુઓ કે મોટા મોટા બિઝનેસમેન જેને આપણે માનતા હતા, ચોરી એ લોકોય કરે છે. ટેક્સ ચોરી, સેલ ટેક્સ ચોરી, ઇન્કમ ટેક્સ ચોરી, જૂઠ, આનું તો કંઈ કહેવા જેવું નથી. કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધા જ આનો પ્રયોગ કરે છે. અને નિરપરાધ હિંસા, ધર્મની સ્થાપના માટે હિંસા કરવી પડે તો શાસ્ત્ર અનુમતિ આપે છે. અહિંસા પરમો ધર્મ, ધર્મેણ હિંસા તથૈવ ચ, મહાભારત કહે છે. પણ જરૂર વગરની જે હિંસા થઈ રહી છે તો લોકો આજીવિકા કમાવા માટે આ બધા પ્રકારના ઉપાયો કરશે. શુદ્ર પ્રાયેષુ વર્ણેશુ ચાગ પ્રાયાસુ ધેનુષુ ગૃહ પ્રાયસ્વ આશ્રમેશુ યોન પ્રાયેશુ બંધુષુ. અર્થાત ચારેય વર્ણના લોકો શુદ્ર જેવા થઈ જાય, ચાહે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય કે શુદ્ર હોય, આચરણ બધાનું શુદ્ર જેવું. કેમ? શાસ્ત્ર કે જન્મના જાયતે શુદ્ર, કળિયુગમાં જે જન્મ લે છે એ જન્મતા વેત જ શુદ્ર હોય છે. કારણ કે ધંધા જ એવા છે. એ તો જ્યારે લોકો આજ બોલે ત્યારે ખબર પડે ઠીક હું બ્રાહ્મણ છું. અને બ્રાહ્મણ હોવા છતાં માંસ ખાતા હોય, નશો કરતા હોય. બ્રાહ્મણ કોઈ દિવસ આવું કરે? ક્ષત્રિય હોય તો એ જ દુર્બળ માણસને લૂંટતા હોય. ક્ષત્રિય તો રક્ષા કરવા માટે છે. પણ એ અને શુદ્ર જે છે એ રાજા જેવો વ્યવહાર કરે છે, રાજા છે એ શુદ્ર જેવો વ્યવહાર કરે છે. એટલે આ આખી વર્ણાશ્રમ વ્યવસ્થા મિક્સિંગ થઈ ગઈ છે. ગાય, બકરી, આ જે પશુઓ છે એ ધીરે ધીરે દૂધ ઓછું આપતા થઈ જશે.
ગૃહ પ્રાયશ્વ આશ્રમેશુ એનો અર્થ છે કે જે લોકો વૈરાગી હોવાનો દેખાવ કરે છે, જે વૈરાગ્ય લઈ અને સંસાર છોડી અને નીકળી ગયા છે, આવા લોકો આશ્રમ બનાવશે. અને આશ્રમ બનાવીને શું કરશે? આશ્રમ બનાવશે 5 સ્ટાર. અને પછી ગૃહસ્થો જે રીતે બિઝનેસ કરે છે, વ્યાપાર કરે છે, એ પ્રમાણે સાધુ હોવા છતાં પણ આ લોકો ધંધો ચાલુ કરશે, વ્યાપાર શરૂ કરશે, આશ્રમના નામે વ્યાપાર. અને આ વસ્તુ તો જોરશોરથી ચાલી રહી છે. અને એટલા માટે શ્રીલ પ્રભુપાદ કહેતા કે ઇસ્કોનના મંદિરો જે છે એ આધ્યાત્મિક હોસ્પિટલ છે, જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિના ભવરોગનો ઈલાજ થશે. કેમ? કારણ કે પ્રાય તો આ બધું વ્યાપાર કેન્દ્રો બની ચૂક્યા છે, આધ્યાત્મિક કેન્દ્રો. એટલા માટે લોકોને સત્ય જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને સત્ય નથી પ્રાપ્ત થતું એટલે લોકો શું માને છે કે બધા જ મંદિરો આવા પાખંડમાં છે. બધું જ પાખંડ ના. એક ડૉક્ટર પાસે આપણે જઈએ અને એ ડૉક્ટર આપણને ગલત દવા આપે, આપણો રોગ સારો ન થાય પણ રિએક્શન આવે, એનો અર્થ એ નથી કે આપણા શહેરમાં જેટલા ડૉક્ટર છે એ બધા ખરાબ છે, બધા ખોટા છે. એમ ભલે અધ્યાત્મ જગતમાં હું કહું છું 90% પાખંડ હશે, પણ 10% સત્ય છે ને, તો આપણે એ 10% સત્ય જે છે એમાં બેસવું જોઈએ, 90% પાખંડમાં નહીં. અને પાખંડ જોઈને એવું ન માનવું જોઈએ કે સત્ય નથી. તો બુદ્ધિપૂર્વક વિચાર કરી અને વ્યક્તિઓએ સમજણપૂર્વક કોઈ પણ આશ્રમ કે સંસ્થાઓનો સ્વીકાર કરવો જોઈએ કે જેનાથી આપણે બેવકૂફ ન. અને માની લો 1-2 જગ્યાએ બની જાવી તો સંશોધન હંમેશા ચાલુ રાખવું. જ્યાં સુધી સત્ય હૃદયમાં સ્વીકાર ન થાય ત્યાં સુધી સંશોધન કરતું રહેવું જોઈએ. જેમ એક ડૉક્ટર આપણા ઈલાજમાં ફેલ જાય તો આપણે બીજા પાસે જઈએ છીએ, એ ફેલ જાય તો ત્રીજા પાસે. આપણે સાચા ડૉક્ટર ન મળે ત્યાં સુધી હેઠા બેસતા નથી, સંશોધન ચાલુ રાખીએ છીએ. એમ જ્યાં સુધી સત્યની જાણ ન થાય ત્યાં સુધી આપણું પણ સંશોધન ચાલુ રહેવું જોઈએ. આગળ છે યોન પ્રાયશુ બંધુ છું, અને જેની સાથે લગ્ન વિષયક સંબંધો હશે એને જ સંબંધી માનવામાં આવશે. માને વેવાયમાં જે પ્રેમ હશે એ પ્રેમ સગા ભાઈઓમાં નહીં હોય. સીધી વાત. નવા વેવાય બને ને એમાં જે પ્રેમ જામે છે અત્યારે, તો સગા ભાઈઓમાં આ પ્રકારનો પ્રેમ જોવામાં આવતો નથી. આગળ સુખદેવજી કહે છે કે ડાંગર અને ઘઉં એ અનાજના છોડ પણ ધીમે ધીમે નાના થતા જશે. વૃક્ષોની અંદર પણ ફળવાળા વૃક્ષો પ્રાય લુપ્ત થતા જશે. પહેલાં આપણે શાસ્ત્રોમાં એવું જોતા કે કોઈ વ્યક્તિ વનમાં વયો જાય તેને ખાવા પીવાની ચિંતા નહોતી. કેમ? વનમાં ફળના અનેક વૃક્ષો હતા, તો ફળ ફૂલ ખાઈ અને વ્યક્તિ જીવન પસાર કરતા. હવે કોઈને વનમાં જવું હોય તો જાય ક્યાં? પહેલાં તો વન રહેવા નથી દીધા, અને જે કાંઈ છે એમાં એવા વૃક્ષો નથી, કેવલ પાંદડા છે અને કાંટા છે. તો આવા વૃક્ષો રહી જશે. વાદળમાં વીજળી ચમકારા ખૂબ થશે પણ વરસાદ ઓછો થશે. અને સૌથી મહત્વનું વિધાન સુખદેવજી કહે છે કે ગૃહસ્થોના ઘરે અતિથિઓ જે છે એ બહુ નહીં આવે. શું કામ? કારણ કે એક તો અતિથિઓનો સત્કાર નહીં થાય, મહેમાન આજે ઘરે આવે તો એ તો ગમતું નથી. લોકો તરત જ વિચાર કરે કે હવે આ જાય ક્યારે. અને આના વિચારમાં લોકો એક ફિલ્મ બનાવી નાખી, અતિથિ તુમ કબ જાઓગે. મતલબ લોકો મહેમાનને હંમેશા ભગાડવાની ટ્રાયમાં રહે છે. જ્યારે ભારત વર્ષની સંસ્કૃતિ શું કહે છે? અતિથિ દેવો ભવ. અતિથિ જે છે એ દેવતાઓની સમાન છે. તો આ રીતે વેદ ધ્વનિથી રહિત, માને કોઈ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ નહીં હોય કળિયુગમાં કોઈ ઘરોમાં, અતિથિઓનો સત્કાર નહીં હોય, જનસંખ્યા ઓછી થઈ જશે, અને આના કારણે આ મનુષ્ય સમાજ જે છે એ સૂનો થઈ જશે. શું કામ જીવે છે આ લોકો એની એને પોતાને ખબર નહીં હોય. પરીક્ષિત, કળિયુગ માટે વિશેષ શું કહું? ઇથમ કલો ગત પ્રાયે જને તું ખર ધર્મિણી. કળિયુગનો અંત થતા મનુષ્યનો સ્વભાવ જે છે એ ગધેડા જેવો અસહ્ય થઈ જશે. અર્થાત કે લોકો મોટા ભાગે ગૃહસ્થ જીવનનો ભાર વહન કરવાવાળા અને વિષય બની જશે. એના જીવનમાં 2 જ કામ હશે: ઘર ગૃહસ્થીનો ભાર સંભાળો અને ભોગ કરો. બસ, આના જીવનમાં ત્રીજું કોઈ કાર્ય નહીં બચે. તો આવી સ્થિતિમાં રક્ષા કરવાવાળા
એકમાત્ર ભગવાન હશે અને ભગવાન સિવાય લોકોનો અન્ય બીજો કોઈ આશ્રય નહીં હોય. પણ દુર્ભાગ્ય એવું થશે કે લોકો ભગવાનનો આશ્રય નહીં લે, ભગવાનનો આશ્રય નહીં લે અને અહીંયા ત્યાં બીજા લોકો ઉપર ભરોસો રાખશે. આ વ્યક્તિ મને સુખી કરશે, પેલો વ્યક્તિ સુખી કરશે. તો આ પ્રમાણે જ્યારે કળિયુગના દોષોનું વર્ણન સુખદેવ ગોસ્વામીએ કર્યું ત્યારે પરીક્ષિત મહારાજના મનમાં એક પ્રશ્ન થયો. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે છે, રાજો વાચ કેન ઉપાયેન ભગવાન કલેર દોષાન કલો જના. હે ભગવાન, મને તો કળિયુગમાં અનેક અનેક દોષ દેખાઈ રહ્યા છે. સુખદેવજીએ તો આ ખૂબ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે આ દોષોનું, પણ કળિયુગમાં તો એટલા દોષો છે કે એને ગણાવી શકાય એમ જ નથી. તો પછી પરીક્ષિત મહારાજે કીધું, હવે દોષ ખૂબ સાંભળી લીધા અને દોષોનું વર્ણન કરવાથી આ કાંઈ ઓછા થવાના નથી કે એમાં કાંઈ બદલાવ થવાનો નથી. એ વાત સત્ય છે. તો મૂળ મુદ્દા ઉપર આવતા પરીક્ષિત મહારાજે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો સુખદેવજીને કે પ્રભુ, આજે અનેક અનેક દોષો છે કળિયુગમાં, તો આ દોષોનો કાંઈ ઉપાય ખરો? આ દોષોને માની લ્યો જન્મ કોઈનો કર્મના ફળથી કળિયુગમાં થયો, પણ એને આ દોષોથી પીડિત ન થવું હોય, આ દોષોની અંદર એણે ન આવવું હોય, આ દોષોનો નાશ કરવો હોય, તો આનો કાંઈ ઉપાય ખરો? તો એનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ કૃતે પ્રવર્તતે ધર્મ ચતુષ્પાદ જન નેધૃત સત્યમ દયા તપોદાનમ ઇતિ પાદા વિભો નૃપ. સતયુગમાં ધર્મના 4 ચરણો હોય છે. અને કયા છે? સત્ય, દયા, તપ અને દાન. તો એ સમયે લોકો પૂરી નિષ્ઠા સાથે ધર્મનું પાલન કરે છે અને ધર્મ જ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. સતયુગના લોકોના વિષયમાં કહે છે, એના ગુણ બતાવતા કે આ લોકો બહુ સંતોષી હોય, દયાળુ હોય, બધા સાથે મિત્રવત વ્યવહાર કરે, શાંત રહે છે, ઇન્દ્રિય અને મન એના વશમાં હોય છે, સુખ અને દુઃખના દ્વંદ્વને સમભાવથી સહન કરે છે અને મોટા ભાગના લોકો સમદર્શી, માને બધાને સમાન દ્રષ્ટિએ જોવાવાળા અને આત્મારામ હોય છે, આત્માની અંદર રમણ કરવાવાળા હોય છે. અને બાકીના લોકો જે છે એ પોતાના સ્વરૂપમાં સ્થિત થવાનો અભ્યાસ કરવામાં તત્પર હોય છે. એ ધંધામાં તત્પર નથી હોતા આ લોકો, પણ આત્મ સાક્ષાત્કાર કરી અને આત્માની સ્થિતિમાં કેવી રીતે સ્થિત થવું એનો અભ્યાસ આ સતયુગના લોકોનું લક્ષણ છે. પછી પરીક્ષિત, જેમ ધર્મના 4 ચરણ છે એમ અધર્મના પણ 4 ચરણ હોય છે. એ છે અસત્ય, હિંસા, અસંતોષ અને ક્લેશ. તો ત્રેતાયુગમાં શું થાય છે? આના પ્રભાવથી ધીરે ધીરે ધર્મ, સત્ય, આ જે બધા ધર્મના જે 4 પગ છે ને, એ 4 પગ 25-25% કપાઈ જાય છે. એટલે કે 1/4 એ ચરણ ક્ષીણ થઈ જાય છે. 25% સત્ય ઓછું થાય, 25% દાન ઓછું થાય, 25% દયા ઓછી થાય અને 25% તપ ઓછું થાય. તો 1/4 જ્યારે ક્ષીણ થઈ જાય તો એ સમયને ત્રેતાયુગ કહેવામાં આવે છે. તો રાજન, એ સમયે શું થાય છે? તો એમાં બ્રાહ્મણોની પ્રધાનતા રહે છે, લોકોમાં અત્યંત હિંસા અને લંપટતાનો અભાવ હોય છે, લોકો કર્મકાંડ અને તપસ્યામાં નિષ્ઠા રાખવાવાળા હોય છે અને ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થનું સેવન કરે છે. અને લોકો કર્મ પ્રેરક જે વેદ માર્ગ છે એના પારદર્શી વિદ્વાનો હોય છે. એટલે શાસ્ત્રને બહુ ઠીક રૂપમાં જાણવાવાળા હોય છે આ વેદોને. પછી આવે છે દ્વાપર યુગ. તો દ્વાપર યુગની અંદર હિંસા, અસંતોષ, અસત્ય અને દ્વેષ, આ જે અધર્મના 4 લક્ષણ છે એની વૃદ્ધિ થાય છે. અને આના કારણે ધર્મના જે 4 ચરણ છે, તપસ્યા, સત્ય, દયા અને દાન, એ 50-50% ઓછા થઈ જાય છે. ત્રેતાયુગમાં 25% માઇનસ થયા, પછી દ્વાપર આવ્યો ફરીને 25%, એટલે 50% માઇનસ થયા. અને હવે ધર્મ કેવલ એના અડધા પગ ઉપર ઊભો હોય છે દ્વાપરના સમયમાં. તો આ સમયની અંદર લોકો યશસ્વી હોય છે, કર્મકાંડી છે, વેદ અધ્યયન કરવાવાળા છે
અને કુટુંબ બહુ મોટા મોટા વિશાળ પરિવારોવાળા હોય છે, અને મોટા ભાગે લોકો ધનવાન અને સુખી હોય છે. તો દ્વાપરની અંદર ક્ષત્રિય અને બ્રાહ્મણ બેયની પ્રધાનતા હોય છે. અને પછી આવે છે કળિયુગ, ચોથો યુગ. કળિયુગની અંદર અધર્મ ખૂબ વધે છે, અને એના કારણે ધર્મના ચારેય ચરણ જે છે એ 25% માઇનસ થાય છે. એટલે કળિયુગની અંદર ધર્મના જે 4 ચરણ છે એ માત્ર 25% રહે છે. 25% સત્ય, 25% દયા, 25% તપ અને 25% દાન. અને જેમ જેમ કળિયુગનો અંત થાય એમ ધીરે ધીરે આ વધેલો 25% ધર્મનો જે ભાગ છે એ પણ નષ્ટ થતા કળિયુગના એન્ડમાં ધર્મ પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે. અને કળિયુગની અંદર લોકો કેવા હોય છે? લોભી. ગમે એટલું આપો એનો લોભ ક્યારેય પૂર્ણ થાય નહીં. અમારા વરિષ્ઠ ભક્તો કહે છે કે સંસારમાં લોકો 2 વસ્તુમાં ના પાડે ખાલી, એક ખાવામાં અને બીજું માર ખાવામાં. કોઈને ખાવાનું આપો, 10 ગુલાબજામુન આપો, પછી એમ કે હવે રહેવા દો, બહુ થઈ ગયા, બસ થઈ ગયું. અને અથવા તો કોઈને માર પડતો હોય તો માર ખાવામાં ના પાડે કે હવે રહેવા દો, બહુ માર્યો મને. બાકી તમે ગમે એટલું ધન આપો, ગમે એટલી સુખ સુવિધાઓ આપો, વ્યક્તિ ના જ નહીં પાડે, આવવા દો ઓર આવવા દો. તો લોભી છે, દુરાચારી છે. કોઈ પ્રકારનો જીવનમાં સદાચાર નથી. ક્યારે નાવું, ક્યારે ખાવું, શું કરવું, નીતિ નિયમ કાંઈ નહીં. અને કઠોર હૃદય, દયા નથી હૃદયમાં. કારણ વગર એકબીજાને વેર બાંધે છે. કોઈ કારણ નથી હોતું લેવા દેવાનું, છતાં પણ એકબીજાના દુશ્મન થઈને બેઠા છે. લાલસા, તૃષ્ણાના તરંગમાં ખેંચાતા રહે છે. ક્યાંય પણ લાલચ જો આવે છે તો પોતાનો પરિવાર હોય, પોતાના સગા સંબંધી, એનું પણ કરી નાખવામાં લોકો રાહ જોતા નથી. ખાલી સુરતની તમને વાત કરું, છેલ્લા 4 વર્ષમાં સુરતમાં જેટલા લોકો ઉઠ્યા એ બધા પોતપોતાના સગાવાલાના પૈસા લઈને ભાગી ગયા છે. બધા લગભગ 90% લોકો એવા છે જે પોતાના સગા સંબંધીના પૈસા લઈને ભાગી ગયા છે. તો લોકોમાં આ બધા દોષ તો આપણને દેખાઈ રહ્યા છે. અને આ જે અભાગ્ય લોકો છે, જેનું ભાગ્ય ઠીક નથી, તો આવા યુગમાં કેવલ શુદ્ર અને કેવટની પ્રધાનતા રહે છે. તો આ પ્રમાણે સુખદેવ ગોસ્વામીએ 4 યુગના લોકોનું વર્ણન કર્યું કે આ 4 યુગમાં ધીરે ધીરે આ પ્રમાણે ધર્મ જે છે એ નષ્ટ થતો જાય છે અને લોકોના સ્વભાવ ગુણ શું હોય છે. આગળ ઉપર કહે છે કે જ્યારે મન અને બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોની અંદર સત્વગુણ સ્થિત થઈ અને આ પોતપોતાનું કાર્ય કરે છે, ત્યારે આને સતયુગ સમજવો જોઈએ. તો સતયુગની અંદર લોકો જ્ઞાન અને તપસ્યામાં વધારે રુચિ રાખે છે. પછી જે સમયે લોકોની પ્રવૃત્તિ અને રુચિ ધર્મ, અર્થ અને કામ પ્રતિ હોય છે, ત્યારે શરીર અને ઇન્દ્રિયો જે છે એ રજોગુણમાં કાર્ય કરવા લાગે છે. તો હે બુદ્ધિમાન પરીક્ષિત, આ સમયને ત્રેતાયુગ સમજવો જોઈએ કે ત્રેતાયુગ હવે ચાલી રહ્યો છે. જે સમયે લોભ, અસંતોષ, અભિમાન, દંભ અને મત્સર આવા દોષોની જ્યારે બોલબાલા હોય અને મનુષ્ય ખૂબ અને ઉત્સાહ રુચિ સાથે જ્યારે સકામ કર્મની અંદર જોડાવાની ઈચ્છા રાખે, ત્યારે સમજવું જોઈએ કે દ્વાપર યુગ ચાલી રહ્યો છે. યુગનો પરિચય કેવી રીતે થાય એ સુખદેવજી કહી રહ્યા છે. અને નિયંત્રણ વગર રજોગુણ અને તમોગુણનું જે મિક્સિંગ છે એનું નામ દ્વાપર યુગ છે. જે સમયે જૂઠ, કપટ, તંદ્રા, નિદ્રા, હિંસા, વિષાદ, શોક, મોહ, ભય અને દીનતાની પ્રધાનતા હોય, આને કળિયુગ સમજવો જોઈએ. અને કળિયુગમાં સૌથી પ્રધાન ગુણ કયો છે? તમોગુણ છે. અને ફરીથી સુખદેવ ગોસ્વામી કળિયુગની વાત કરી અને કળિયુગના કંઈક વિશેષ લક્ષણો બતાવી રહ્યા છે. સુખદેવજી કહે છે કે જ્યારે કળિયુગનું સામ્રાજ્ય હોય ત્યારે લોકોની દ્રષ્ટિ જે છે એ શુદ્ર થઈ જાય, તુચ્છ થઈ જાય છે. મોટા ભાગે લોકો નિર્ધન હોય છે. આ તો અત્યારે આપણને એવું લાગે છે કે ઓહો, ધનથી લોકો ખૂબ સુખી છે, પહેલાં નહોતા. વાસ્તવમાં ધન શું છે? આપણી પાસે 2 બેડરૂમ, હોલ, કિચન, આવું બધું કંઈક મળી ગયું થોડું થોડું, એને આપણે ધન માનીએ છીએ. ધન કોને કહેવાય? તમે ભાગવતમની અંદર આગળ રાજાઓની કથાઓ સાંભળો.
આગળના યુગોના લોકોનું વર્ણન સાંભળો ત્યારે ખબર પડે કે વાસ્તવમાં ધન કોને કહેવાય. તો નિર્ધનતા છે, અને તોય લોકો ખાવામાં એક્સપર્ટ છે. અને આ લોકોનું ભાગ્ય મંદ છે. ચિત્તમાં ખૂબ કામનાઓ છે. સ્ત્રીઓની અંદર દુષ્ટતા અને કુલટાપણું વધી ગયું છે. આ બધી જે વાતો છે આની તો ખૂબ વિશાળ વિશાળ વ્યાખ્યાઓ થઈ શકે, પણ આ બધી વસ્તુ આપણી આસપાસ અનુભવાઈ રહી છે. મેં કદાચ એક વાત કરી કે મને બહુ સ્મરણ નથી, પણ આજના સમયમાં તમે જુઓ તો જે કુમારિકા કન્યાઓ છે એ માની લો લવ મેરેજ કરી કોઈની સાથે વિવાહ કરે, એક વાત હવે સમજવામાં પણ આવે કે કળિયુગના દોષ પ્રમાણે થઈ રહ્યું છે. પણ પરિણીત સ્ત્રીઓ જે છે એ પણ પોતાના પતિને છોડીને કોઈ અન્ય પુરુષો સાથે ભાગી રહી છે. રોજના ન્યૂઝપેપરમાં જુઓ તો એક ખબર તો આનાથી ભરેલી હશે ને હશે જ. આ વસ્તુ કે એક પરિણીત સ્ત્રી પોતાના પતિ સંતાનોને છોડી કોઈ અન્ય પુરુષ સાથે નીકળી ગઈ છે. કળિયુગની સ્ત્રીઓનો આ સ્વભાવ છે. તો સુખદેવજી કહે છે સ્ત્રીઓમાં દુષ્ટતા આવી છે અને સમાજનું જે પતન થઈ રહ્યું છે આજે. 5000 વર્ષ પૂર્વ અર્જુને જે વાત કીધી, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, કે જ્યારે સ્ત્રીઓ બગડે છે ને ત્યારે સમાજ બગડે છે. કેમ? કારણ કે આવી દૂષિત સ્ત્રીઓના જે સંતાનો છે એ વર્ણશંકર હોય છે, અને એ વર્ણશંકર સંતાનો ઓર સ્ત્રીઓને બગાડશે, એનાથી ઓર વર્ણશંકરતા આવશે, અને આમ થતાં થતાં આખો સમાજ આ વર્ણશંકર સંતાનોથી ભરાઈ જાય છે. અને એટલા માટે સ્ત્રીઓનું સંરક્ષણ થવું બહુ જરૂરી છે. સ્ત્રીઓની જો વાસ્તવમાં સુરક્ષા નહીં થાય તો આ સમાજને કોઈ નહીં બચાવી શકે. એટલા માટે સુખદેવજી એનો ગુણ બતાવે છે કળિયુગનો, કે સ્ત્રીઓની અંદર પણ આ જે દુષ્ટતા છે આ બધું વધતું જશે. પૂરા દેશમાં ગામે ગામ લૂંટારાઓની પ્રધાનતા અને વિપુલતા થઈ જાય, ચાહે પોલીસના રૂપમાં, ચાહે નેતાઓના રૂપમાં, કે ચાહે કોઈ શેઠિયાઓના રૂપમાં. ચોર લૂંટારાઓ ગામે ગામ, શહેરે શહેરમાં ફેલાશે, અને પાખંડી લોકો જે છે એ નવા નવા મત સ્થાપી અને પોતાની મનગઢત રીતે વેદોનું અર્થઘટન કરશે, અને આ રીતે વેદોને કલંકિત કરશે. તો આ વસ્તુ તો અત્યારે આપણને દેખાઈ રહી છે. ઘણી બધી પરંપરાઓ એવી છે જેનું પૂર્વના સમયમાં કોઈ અસ્તિત્વ હતું નહીં. કોઈ એક વ્યક્તિ આવ્યો, એણે પોતાનો મત રજૂ કર્યો, અને બસ લોકો એને ફોલો કરવા લાગ્યા. એટલું ફોલો કરવા લાગ્યા કે એ હવે ભગવદ્ ગીતા, વેદ કે શાસ્ત્રને પણ માનવા તૈયાર નથી, અને વેદથી વિપરીત વાત કરે છે લોકો, છતાં પણ એનો સ્વીકાર થઈ રહ્યો છે. એક સંપ્રદાય ભારતમાં એવો છે જેનું કહેવું એવું છે કે ભગવદ્ ગીતા જે છે એ ભગવાન કૃષ્ણએ નહીં, શિવજીએ કીધી છે. કેવી રીતે માનવામાં આવશે આ વાત? તમે જુઓ. ઇતિહાસ જાણે છે કે ભગવદ્ ગીતાના પ્રવક્તા ભગવાન કૃષ્ણ છે, એ કહે છે શિવ છે. અમુક લોકો કહે છે કૃષ્ણ એક મહાપુરુષ છે, એ કોઈ ભગવાન નથી. એને માનવા વાળા લોકો છે. અને ઘણા મૂર્ખોએ આવીને તો કીધું કે અમે જ ભગવાન છીએ. તમે શું કામ નવા ભગવાનને શોધો છો? કેમ? એ વયા ગયા એને છોડો, પ્રકટ છે એને માનો. અહીંયા અમારે તમારે સામે બેઠા છે. લોકો એને માની લે છે. એવા ભગવાનો જે પોતાને ભગવાન કહે છે, એને આજે મેડિકલની જરૂર પડે છે, હોસ્પિટલોની જરૂર પડે છે. છતાં એ માને તો છે ભગવાન, એનો કોઈ દોષ નથી, પણ એને ભગવાન માનવાવાળા મૂર્ખ્યાઓની પણ આ સમાજમાં તાણ નથી. અને ભારત વર્ષની અંદર અત્યારે 65 ભગવાન જીવે છે, અને 4-5 વર્ષમાં લગભગ એ બધા ઉકલી જાય. તમારે દર્શન કરવા હોય તો થોડુંક ઉતાવળે મળી લેજો, કારણ કે 5 વર્ષ પછી આ ભગવાન નહીં જોવા મળે. પછી નવા ભગવાન મેન્યુફેક્ચર થશે પાછા, ત્યારે તમે ઓર નવા ભગવાનની તમને કૃપા પ્રાપ્ત થશે. અને એક તો એવો વ્યક્તિ આવ્યો, એ કે તમારી દરેક સમસ્યાઓનું હું સમાધાન કરી દઈશ, અને એના સેમિનારમાં બેસવાની ફી 5000 રૂપિયા. 3 મહિનાની અંદર એ કરોડપતિ થઈ ગયો. ચેલાને કૃપા મળી કે નહીં ખબર નથી, અને ન્યૂઝમાં મેં જોયું હતું 3 મહિનાની અંદર એના એકાઉન્ટમાં 111 કરોડ રૂપિયા જમા થયા. હવે આખી જિંદગી ધંધો કરે જ ને તો આટલા ન કમાત, જે 3 મહિનામાં એને પ્રાપ્ત થઈ ગયા. અને મુદ્દાની વાત જોવાની એ હતી કે એને ત્યાં જવા વાળો એક પણ અભણ માણસ નહોતો, બધા ગ્રેજ્યુએટ લોકો, ભણેલા લોકો, અને સમસ્યા લઈને જતા તેમની પાસે.
એ મૂર્ખાઓમાંથી એકનું સમાધાન તો થયું નહીં હોય. અત્યારે તો જો કે બાબાઈ ગુમ થઈ ગયો અને એના અનુયાયીઓ ગુમ થઈ ગયા છે. પણ કહેવાનું શું કે આ મૂર્ખ પ્રજાને લોકો ગમે એવું પાખંડ પણ પકડાવી દે તો પણ એ લઈને ચાલતા થાય. અને એટલા માટે કળિયુગમાં નવા નવા મત અને સંપ્રદાયો આવી રહ્યા છે. જે લોકો વૈદિક સનાતન શાસ્ત્રના આધાર ઉપર નથી, એવા એક પણ પાખંડીઓનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં. આ વાત આપણે પણ જાણી લેવી જોઈએ અને અન્ય લોકો જે છે એને પણ આ સમજાવવું જોઈએ. તમારો પ્રશ્ન એ પણ હોઈ શકે, પ્રભુજી બહુ સમજાવીએ છીએ, માનતા નથી, તો શું કરવું? મરવા દો એને, બીજું શું? ફરીથી જન્મ લઈને આવશે ને ફરીથી જ્યારે જશે ઉપર ત્યારે સમજાશે થોડુંક એને. એવી રીતે કહેવત બ્રજના સંતો કહે છે ને, અંધ ગુરુ અંધ ચેલા નરક મેં કરે ઠેલમ ઠેલા. નરકમાં પછી બે ગુરુ ચેલા ભેગા થાય અને શિષ્ય પૂછશે ગુરુજીને કે ગુરુજી મારો ઉદ્ધાર કેમ ન થયો અને મને આ નરક પ્રાપ્ત થયું, કેમ? તમારા કારણે. તો એક ઘૂસો મારશે ગુરુજીને. તો ગુરુજી ચેલાને ઘૂસો મારશે કે પાગલ, હું ખોટું કહેતો પણ તારે તો બુદ્ધિ હતી ને, તારે તો સમજવું જોઈએ ને કે હું સાચું નહીં ખોટું શીખવાડું છું. અને આ રીતે બંનેમાં લડાઈઓ થશે. જે પોતાના મતને જેણે સ્થાપિત કર્યા છે, આવા મતોના પાછળ ક્યારેય આપણે બેવકૂફ બનવું જોઈએ નહીં. પણ શું કરીએ? જેણે સાધુ સંઘ, ગીતા, ભાગવત, રામાયણનો આશ્રય નથી લીધો, એની દશા આવી થશે. જ્યારે છેતરાશે, હેરાન થશે, પૈસા ખર્ચાશે અને હાવ નવરા થઈ જાય કાંઈ કામ ધંધા વગરના, ત્યારે બુદ્ધિ ખુલશે કે આ ખોટું હતું. મારું તો આત્માનું કલ્યાણ જવા દો, શરીરનું કલ્યાણ ન થયું, આત્મા તો બહુ દૂરની વાત છે. તો આ રીતે કળિયુગની અંદર પાખંડ પ્રસરિત થવાનું છે અને આવા લોકો વેદોના ખોટા અર્થઘટન કરે છે અને ખોટા અર્થઘટન કરી લોકોને ભ્રમિત કરી રહ્યા છે. રાજા કહેવાતા જે લોકો છે એ પ્રજાની બધી કમાણી હડપ કરી અને પ્રજાને ચૂસવા લાગે છે. બ્રાહ્મણના નામે ઓળખાતા જીવો પેટ ભરવા માટે અને જનેન્દ્રિયને સંતુષ્ટ કરવામાં જ એ લોકો તૃપ્ત રહે છે. કહેવાનો અર્થ કે કળિયુગમાં વાસ્તવિક બ્રાહ્મણ લગભગ કોઈ નથી. એવું નથી કે હાવ નથી, બ્રાહ્મણો ખૂબ છે, શાસ્ત્રોનું અધ્યયન કરવાવાળા છે, શાસ્ત્ર પ્રમાણે ચાલવાવાળા છે, પણ એવા બ્રાહ્મણો પ્રાય આ સમાજની અંદર ખૂબ ઓછા જોવામાં આવે છે. અને એમનું મોટું કામ એ જ હોય છે કે પૈસા મળે અને ભોગ કરીએ. કારણ કે દુર્ભાગ્ય કહેવાય આપણું કે ઘણીવાર એવા સંમેલનો આપણે જોયા કે જેમાં બ્રાહ્મણો ખુલ્લે આમ મંચ ઉપર, સોશિયલ મીડિયામાં હજારો લોકો સાંભળી રહ્યા છે અને બ્રાહ્મણો કહેતા હોય છે કે ભોગ કરવો એ આપણો અધિકાર છે. વિચારો, આ કેવી રીતે માની શકાય કે ભાઈ દાન દક્ષિણા અમને જે મળે છે તો એમાં કોઈ વિરોધ? દાન દક્ષિણામાં કોઈનો વિરોધ નથી, પણ એનો ઉદ્દેશ્ય જો ભોગ છે તો એ બ્રાહ્મણત્વને કલંકિત કરવા વાળું છે. બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્યથી વંચિત અને અપવિત્ર થતા જાય છે. જેમ પહેલાં સુખદેવજીએ બતાવ્યું કે ખાલી કપડાથી કોઈને બ્રહ્મચર્ય માની લઈએ અને જો વાસ્તવમાં એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન નથી કરતા તો કળિયુગમાં શું થઈ રહ્યું છે? વાસ્તવમાં વેશથી, વેશ વૈરાગીનો છે પણ વાસ્તવમાં અંદર કાંઈ છે નહીં. અને તમે જુઓ કે એ વેશને કલંકિત કરવાવાળી કેટલી ઘટનાઓ ગુજરાતમાં બની છે. ખાલી હોય સાધુ અને સ્ત્રીઓનો સંગ કરે છે. આ સાધુ શું શિક્ષા આપશે સમાજને? આવા સાધુઓ કોનું કલ્યાણ કરશે? કયા જીવોનું કલ્યાણ કરશે? પાખંડ સિવાય બીજું કાંઈ નથી. આ છતાં પણ લોકો એમાં શ્રદ્ધા રાખે છે કળિયુગના દોષના કારણે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાના બદલે પોતે ભીખ માગવા માંડ્યા છે. ગૃહસ્થોનું કર્તવ્ય છે દાન કરવું. અને જ્યારે કોઈ ભક્ત દાન માંગવા જાય કે તમે ભગવાનની સેવા માટે ડોનેશન આપો તો શું કહે છે? અમારે જરૂર છે, અમને આપો ને. જેને આપવાનું છે એ માગવાવાળા થઈ ગયા છે અને વાનપ્રસ્થથી ગામમાં નિવાસ કરે છે. વાનપ્રસ્થ એટલે સંન્યાસ અને ગૃહસ્થ વચ્ચેની અવસ્થા, વૈરાગ્યનો અભ્યાસ કરવાની અવસ્થા. એણે વનમાં રહેવાનું હોય છે. એના બદલે એ લોકો ગામની અંદર નિવાસ કરે છે અને સંન્યાસીઓ ધનના લોભી થઈ ગયા છે. જેને અહીંયા એક સુંદર શબ્દ આપ્યો છે, અર્થલોલુપા, માને અર્થ પિશાચ જેવા થઈ ગયા છે. લીધો છે સંન્યાસ, પણ કરોડો કરોડો રૂપિયાની સંપત્તિઓ ભેગી કરવી એ જ સંન્યાસીઓનું લક્ષ્ય રહી ગયું છે.
અને આવા જે સંપત્તિ અને અર્થના ગુલામ છે, આવા સંન્યાસીઓનો આશ્રય ક્યારેય ન લેવો જોઈએ. ધન જ બસ ગમે ત્યારે જોવો તો ડોનેશન 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 બસ. અરે તમે જીવોના કલ્યાણ માટે સંન્યાસ લીધો છે, પોતાના કલ્યાણ માટે સંન્યાસ લીધો છે, કે કેવલ ગૃહસ્થોનું ધન એકત્ર કરીને બસ મસ્ત મોટા પ્રોજેક્ટ બનાવવા માટે સંન્યાસી થયા છો? સંન્યાસ ધર્મથી વિચલિત થઈ રહ્યા. એટલે કદાચ આચરણ શાસ્ત્રોમાં એ બતાવ્યું છે કે કળિયુગની અંદર સંન્યાસ વર્જિત છે, કારણ કે સાચો સંન્યાસી બનવું કળિયુગમાં ખૂબ મુશ્કેલ છે. સ્ત્રીઓનો આકાર નાનો થતો જાય છે, પણ એની ભૂખ વધતી જાય છે. સ્ત્રીઓ ખૂબ સંતાનોને જન્મ આપે છે અને પોતાની કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરી લજ્જા મર્યાદા જે સ્ત્રીઓનું આભૂષણ છે એનો ત્યાગ કરી દે છે. અને સોશિયલ મીડિયામાં બધું તમે જોઈ રહ્યા છો, એટલે આનું કાંઈ વર્ણન કરવું ઉચિત નથી. હંમેશા કટુભાષી, ચોરી અને કપટ કરવામાં બહુ નિપુણ થાય ત્યારે તેનું સાહસય બહુ વધી જાય છે. આજની સિરિયલોથી માંડી અને રિયલ લાઈફના જે ન્યૂઝ તમે જોવો છો, તો સ્ત્રીઓ પણ હત્યા કરવામાં, ચોરીઓમાં, અહીંયા ત્યાં કોઈ ગુનામાં પાછળ નથી, કારણ કે એણે નક્કી કર્યું છે પુરુષની સમકક્ષ આવવું છે. પછી સારી વાતમાં હોય કે ખરાબ વાતમાં હોય, લેવલ હરખું જ હોવું જોઈએ. તો આજે સ્ત્રીઓ પણ આ રીતે ગુનાઓ કરવામાં ખૂબ સાહસી બની છે. કળિયુગના વેપારીઓના હૃદય બહુ શુદ્ર થયા છે. કોડી કોડીને ગળે વળગાડી અને પાઈ માટે લોકો છેતરપિંડી કરે છે. વધારે તો શું, પણ આપતકાળ ન હોય અને ધનવાન હોવા છતાં પણ એવો નીચ કક્ષાનો વેપાર કરે છે, સત્પુરુષોની નિંદા કરે છે. ઉચિત માને છે કે ભાઈ ગમે એમ કરીને બસ વેપારી છીએ તો ગમે એમ કરીને 2 પૈસા મળે આવો ધંધો કરવાનો. પછી ભલે એના માટે દારૂ વેચવું પડે, માંસ વેચવું પડે તો વેચો, કાંઈ વાંધો નહીં, પૈસા આવવા જોઈએ. તો આ પ્રકારનો વ્યાપાર જે છે કળિયુગમાં લોકો કરશે, છતાં એ પોતાને વ્હાઇટ કોલર લોકો માનતા છે કે અમે બહુ જેન્યુઅન બિઝનેસ કરીએ છીએ. એને આજે તમે જુઓ, જેટલી નોનવેજ રેસ્ટોરન્ટો ઇન્ડિયામાં શરૂ થઈ તો લોકો શોખથી જાય છે એમાં, અને શોખથી જઈ અને શોખથી આ બધું કાર્ય કરે છે. પેલા લોકો વેચે છે ને આ લોકો ખાય છે. તો ખૂબ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. સ્વામી એટલે કે માલિક ગમે એવો શ્રેષ્ઠ કેમ ન હોય, પણ જ્યારે સેવકને એમ લાગે કે હવે આપણા શેઠ પાસે પગાર આપવાના પૈસા નથી, તો તરત છોડીને વયો જાય છે. અને સેવક ગમે એટલો જૂનો કેમ ન હોય, પેઢીઓથી આપણા ઘરે નોકરી કરતો હોય, પણ જ્યારે નોકર ઉપર કોઈ વિપત્તિ આવે ત્યારે માલિક એને છોડી દે છે. વધારે તો શું કહું, સુખદેવજી કહે છે કે ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરે ને, તો આ કળિયુગના લોકો તો એટલા બધા સ્વાર્થી અને દુષ્ટ છે કે ગાય દૂધ નહીં આપે ને તો એવી ગાયને પણ ઘરેથી કાઢી મૂકે છે. ગાયનો ત્યાગ કરવો એ દ્વાપર, ત્રેતા અને સતયુગમાં ખૂબ મોટું પાપ માનવામાં આવતું. જ્યારે આજે ગાય નો આપે તો લોકો છોડી મૂકે છે. એટલા માટે પ્રિય પરીક્ષિત, કળિયુગના લોકો અત્યંત લંપટ થઈ જાય છે અને પોતાની કામ વાસનાને તૃપ્ત કરવા માટે જ કોઈની પણ સાથે પ્રેમ કરે છે. પ્રેમનું કોઈ પાત્ર નથી જોતા કે આપણા કુળના છે, આપણી જ્ઞાતિ એક છે, આપણું લેવલ, કાંઈ નહીં, બસ કામનાઓ તૃપ્ત કરવી છે. ગમે એવું પાત્ર, જેમ પશુઓમાં કેમ હોય કે કોઈ સંબંધ હોતો નથી, આવું મનુષ્યોની અંદર થઈ રહ્યું છે. અને એ કામ વાસનાને વશીભૂત થઈ અને એટલા બધા પામર બને છે કે મા બાપ, ભાઈ, બંધુ, મિત્ર બધાને છોડી અને માત્ર શાળા અને શાળીની સલાહ લેવા માંડે છે. સુખદેવજી અહીંયા કહી રહ્યા છે, વાત થઈ રહી છે પત્નીની અહીંયા, કે પોતાની કામ વાસના પત્ની દ્વારા પરિપૂર્ણ થાય છે. અને પત્નીને વશ થાવી તો પછી પત્ની કેમ કરવું પડશે, કારણ કે કામના ત્યારે જ પૂરી થશે ને. અને એટલા માટે શું કરે છે, પોતાના પરિવાર જેમાં માતા પિતા, ભાઈ, આ બધાને છોડવા પડે તો છોડી દેશે, પણ શાળા અને શાળી અને પ્રિય લાગવા માંડશે. ગોસ્વામીજી કહે છે, સસુરારી પિયારી લાગે જીમી. કોઈ પણ પુરુષ, કોઈ પણ યુવાન છે, એને જ્યારે વિવાહ થઈ જાય ત્યારે ઘર દુશ્મન જેવું લાગે, અને સસરું જે છે, સાસરાનું ઘર જે છે, એ તો એને એમ લાગે આ જ મારા સાચા હિતેશીઓ છે. બાકી તો મારા પરિવારે તો મને આવો પ્રેમ ક્યારેય આપ્યો જ નથી. તો આ પ્રકારની
જે કાંઈ ઘટનાઓ છે, અને આ બધી આપણે અનુભવી છે કળિયુગમાં. આપણે ઘણા બધા આવા ઉદાહરણો જોયા છે સમાજમાં, આજે પણ જોતા રહીએ છીએ. તો આની ચર્ચા સુખદેવજી કરી રહ્યા છે. શુદ્ર લોકો તપસ્વીઓનો વેશ ધારણ કરી પોતાનું પેટ ભરે છે, દાન ઉઘરાવે છે. જેને ધર્મનું એક રત્તીભાર જ્ઞાન નથી, એ ઊંચા ઊંચા સિંહાસનો ઉપર બેસી અને ધર્મનો ઉપદેશ આપે છે. ધર્મનો ધય નથી જાણતા જે લોકો, એ મોટા મોટા પ્રવક્તાઓ બની ગયા છે. અને દિન દહાડે એવા પ્રવક્તાઓનું અપમાન પણ થતું રહે છે જ્યારે એની પોલ બહાર આવે છે, જ્યારે એનો પાખંડ લોકોની સામે આવે છે. તો આ પ્રમાણે ધર્મ ઉપદેશકોની પણ આ દશા છે. પ્રિય પરીક્ષિત, કળિયુગના લોકો દુષ્કાળ પડે તો ખૂબ ભયભીત અને દુઃખી થાય છે. એક બાજુ દુષ્કાળ પડે છે, એક બાજુ આકરા કરવેરા છે, અને પ્રજાના શરીર જે છે એ માત્ર હાડપિંજર જેવા, અને મનમાં માત્ર ઉદ્વેગ રહી જાય છે. પ્રાણની રક્ષા કરવા માટે બટકું રોટલો મેળવવો કઠિન થઈ જાય છે. અને કળિયુગની અંદર શરીર ઢાંકવા માટે કપડું, અને જઠર અગ્નિને શાંત કરવા માટે ભોજન, પીવા માટે પાણી, અને સૂવા માટે 2 ગજ જમીન પણ આ લોકોને મળશે નહીં. અને મળશે તો ખૂબ પરિશ્રમ કર્યા પછી. અને આ પ્રજા માટે દાંપત્ય જીવન, સ્નાન, આભૂષણ પહેરવા આવી કોઈ સુવિધા હોતી નથી. એટલે આ તમે એવું નહીં સમજતા કે આવું થશે, આ થઈ રહ્યું છે. આજે તમે જુઓ, પુરુષો આભૂષણથી વંચિત થઈ ગયા. જ્યારે તમે ટીવીનું મહાભારત જુઓ તો એમાં બતાવવામાં આવ્યું છે કે એ સમયમાં જેમ સ્ત્રી સોનું ધારણ કરતી, એટલું જ સોનું પુરુષો પણ ધારણ કરતા. પુરુષો પણ કાનમાં કુંડળ પહેરતા, ગળામાં હાર પહેરતા, માથે સોનાના મુકુટ હોય, તે ખૂબ સુવર્ણ ધારણ કરતા. પણ આજે સ્ત્રીઓને માંડ માંડ અપાવીએ કે બિચારા પોતે પહેરે તો શું કરે? તો ધન જ નથી એટલું. પહેરવું તો છે બધાને, પણ સુવિધા નથી કેટલું સુવર્ણ ખરીદી શકે. અને એટલા માટે લોકો આ બધી સુવિધાઓથી વંચિત છે. દાંપત્ય જીવન શું કામ કીધું? કારણ કે ઝઘડા સિવાય બીજું કાંઈ નથી. લોકો ભયમાં જીવે છે કે પતિ કાં તો પત્નીને ન છોડી દે, પત્ની કાં તો પતિને ન છોડી દે. સ્નાન એકવાર હવારમાં નાહી લીધો થઈ ગયો, હો આપણે તો બહુ ચોખ્ખા છીએ, રોજ નાહીએ છીએ. આકૃતિ, પ્રકૃતિ અને ચેષ્ટા, એટલે દેખાવ, સ્વભાવ અને કાર્ય કોની જેવા થશે? પિશાચ જેવા થઈ જાય. ભૂતમાં અને માણસમાં કોઈ અંતર રહેતું નથી. પિશાચોમાં કળિયુગમાં લોકો ખૂબ સંપત્તિ માટે તો ઠીક, પણ 2-4 કોડી માટે પણ, એટલે નાની મોટી સંપત્તિઓ માટે પણ પરસ્પર વેરઝેર કરી અને લાંબા સમયથી ચાલે આવતા સંબંધને, મિત્રતાને પણ તિલાંજલિ આપી દે છે. અને આજના ઉઠવાવાળા જે છે એ તો આવું કરી જ રહ્યા છે. પોતાના સગા સંબંધી સ્નેહીઓ, અરે પોતાની સગી બહેનોના લીધેલા પૈસા પણ પરત નથી કરતા. એમને પણ કહી દે છે નહીં મળે. અને આ બધું પણ અત્યારે લોકો અનુભવી રહ્યા છે. તો એક પૈસા માટે લોકો સગા સંબંધીઓની હત્યા કરી અને પોતાના પ્રાણપ્રિય સ્વજન, અથવા તો ક્યારેક ક્યારેક પોતાના પ્રાણોથી પણ હાથ ધોઈ બેસે છે. ખૂબ ધન અને બિઝનેસમાં અટવાઈ જાય છે, માણસ શું કરે છે? આત્મહત્યા કરવી પડે છે. તો આ પ્રમાણે થશે. તો હે પરીક્ષિત, કળિયુગના શુદ્ર પ્રાણીઓ કામ વાસનાને સંતુષ્ટ કરવા માટે અને પેટ ભરવામાં જ વ્યસ્ત છે. પોતાના પુત્ર, વૃદ્ધ માતા પિતા આનું પાલન પોષણ કે રક્ષણ કરતા નથી, પણ આની ઉપેક્ષા કરે છે. માતા પિતાને પોતાનાથી અલગ રહેવા માટે પ્રેરિત કરે છે. તો વૃદ્ધાશ્રમોની સંખ્યા જે પ્રમાણે વધી રહી છે, તો આપણે જાણીએ છીએ કે આ થવા પાછળનું કારણ માત્ર ને માત્ર આ કળિયુગના દોષો છે. કળિયુગના દોષોમાં ફસાય અને લોકો માતા પિતા, જેને શાસ્ત્ર તીર્થ કહે છે, એવા માતા પિતાની ઉપેક્ષા કરતા પણ અચકાતા નથી. એટલા માટે પરીક્ષિત, કળિયુગમાં અનેક દોષ છે. તમામ પદાર્થ દૂષિત થઈ જાય છે. અને બધા દોષોનો મૂળ સ્ત્રોત તો અંતઃકરણ છે. તો સાંભળ, જ્યારે એ અંતઃકરણની અંદર ભગવાન આવીને બિરાજમાન થાય, તો ભગવાનની ઉપસ્થિતિ આ બધા દોષોને નષ્ટ કરી શકે એમ છે. અત્યાર સુધી જે કળિયુગના દોષોનું વર્ણન થયું ને, કલેર દોષે નિધેરાજન, એ કળિયુગના અનંત દોષો ભગવાન સિવાય કોઈ નષ્ટ કરી શકે એમ નથી. તો પ્રશ્ન બીજો એ થયો, તો પછી ભગવાનને હૃદયમાં લાવવા કેવી રીતે?
કેવી રીતે ભગવાનને આપણા હૃદયમાં બિરાજમાન કરવા? સુખદેવ ગોસ્વામી કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. એ પરીક્ષિત, કળિયુગમાં ભલે આટલા બધા દોષ છે, છતાં એમાં એક ગુણ મહાન છે. એ શું છે? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે. કોઈ વ્યક્તિ જો ભગવાન કૃષ્ણના પવિત્ર નામોનું કીર્તન કરે તો એ વ્યક્તિ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ જાય છે. કેમ? ભગવાન અને ભગવાનના નામમાં કોઈ અંતર હોતું નથી. અભિન્ન ત્વામ નામ નામીનો ચૈતન્ય રસ વિગ્રહ. ભગવાન અને ભગવાનનું નામ બે એક જ છે, આમાં કોઈ અંતર નથી. અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરે છે તો એ નામ એ વ્યક્તિના કાનના માધ્યમથી એના હૃદય સુધી પહોંચે છે, અને એ હૃદયમાં નામના રૂપમાં ભગવાન બિરાજમાન થાય. અને જ્યારે ભગવાનનું નામ સંકીર્તન વ્યક્તિના ચિત્તમાં બિરાજમાન થાય તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું એમ, ચેતો દર્પણ માર્જનમ, એ ચિત્તરૂપી દર્પણ જે છે એનું શુદ્ધિકરણ થઈ જાય છે. સુખદેવજીએ પણ અહીં આગળ કીધું કે આ બધા દોષોનું મૂળ છે અંતઃકરણ. કારણ કે અંતઃકરણ દૂષિત થાય ત્યારે જ આ કળિયુગ એનો પ્રભાવ બતાવે છે. જ્યાં સુધી અંતઃકરણ પરફેક્ટ હતા લોકોના, ત્યાં સુધી કળિયુગના દોષોની અસર થતી નથી. એટલા માટે અંતઃકરણની શુદ્ધિ ભગવાનના નામના કીર્તનથી થાય છે. એટલે આપણે ભગવાનને જો આપણા હૃદયમાં બિરાજમાન કરવા છે, આપણા હૃદયમાં ભગવાનને પ્રગટ કરવા છે, તો ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. જેના કારણે શું થશે? આપણા હૃદય ઉપર કળિયુગના દોષોનો આ જે કાંઈ પ્રભાવ છે એ બધો પ્રભાવ નષ્ટ થશે, અને પરમ વ્રજેત, ભગવાનનું જે પરમ ધામ છે એને તમામ આસક્તિઓથી છૂટી અને વ્યક્તિને એ પરમધામ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આની પછીના શ્લોકમાં એમણે યુગ ધર્મની ચર્ચા કરતા કહે છે કે કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તના. સતયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય છે ભગવાનનું ધ્યાન કરવાથી. ત્રેતાયુગની અંદર એ જ ભગવાન યજ્ઞ દ્વારા પ્રાપ્ત થાય છે, અને દ્વાપરમાં વિધિ વિધાનપૂર્વક ભગવાનનું અર્ચન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. હે પરીક્ષિત, એ જ ભગવત પ્રાપ્તિ કળિયુગની અંદર કલો તદ હરિકીર્તના. કળિયુગની અંદર માત્ર ભગવાન હરિનું કીર્તન કરવાથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. તો આ પ્રમાણે સુખદેવ ગોસ્વામીએ ભગવાનના નામનું વર્ણન કર્યું અને ભગવાનના નામ સંકીર્તનની મહિમા બતાવી કે તમે ધ્યાન, યજ્ઞ, તપ, જેટલા પણ સાધનો છે, નો ડાઉટ કે એ ભગવાન સુધી લઈ જાય છે, પણ આ યુગમાં નહીં, આ સમયે નહીં. ધ્યાન જો તમે સતયુગમાં કરશો તો નિશ્ચિત ફળ આપશે, યજ્ઞ ત્રેતામાં કરશો તો નિશ્ચિત ફળ આપશે, અર્ચન સેવા, ભગવાનની વિધિપૂર્વક જે સેવા છે, દ્વાપરમાં કરશો તો એનું ફળ મળશે. પણ કળિયુગની અંદર ચિત્ત શુદ્ધિ કરી અને ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવું હોય તો એનો એકમાત્ર માર્ગ ભગવાનના નામનું કીર્તન છે. આનાથી વિશેષ બીજું કાંઈ નથી. અને એટલા માટે બૃહન નારદીય પુરાણની અંદર એક શ્લોક વેદવ્યાસજી લખે છે, હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તૈવ 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 ગતિરન્યથા. કળિયુગમાં હરિનું નામ હરિનું નામ હરિનું નામ એકમાત્ર ઉપાય છે. નાસ્તૈવન, અન્ય કોઈ ઉપાય નથી, નથી અને નથી. 3 વાર કીધું હરિનામ હરિનામ હરિનામ, એક જ ઉપાય છે, અને 3 વાર કીધું નથી નથી નથી, આની સિવાય અન્ય કોઈ ઉપાય નથી. કારણ કે 3 વાર જ્યારે કોઈ વસ્તુને કહેવામાં આવે ત્યારે માનવું જોઈએ કે એ વસ્તુ સચોટ છે. કેમ? કારણ કે એકવાર એક બ્રાહ્મણ જે છે ને એણે બકરી ખરીદી અને બકરી લઈને પોતાના ગામમાં જવા નીકળ્યો તો 3 ઠગ હતા, ચોર. એના મનમાં વિચાર થયો કે આ ગમે એમ કરીને બ્રાહ્મણ પાસેથી બકરી પડાવી લેવી છે. તો થોડા થોડા અંતરે 3 ચોર ઊભા રહી ગયા, અને જેવો એ બ્રાહ્મણ ત્યાંથી નીકળે પહેલો ચોર બહાર આવ્યો. ચોરે આવીને કીધું, બ્રાહ્મણ દેવ, આ શું? બ્રાહ્મણ થઈને કૂતરું ઉપાડ્યું ખંભે તમે? તો બ્રાહ્મણે જોયું આમ મોઢું બરાબર, તો કે નહીં, આ તો બકરી છે, કૂતરું ક્યાં છે? ઘોર કળિયુગ. પેલો ઠગ નીકળી ગયો. થોડી વાર ચાલતા ગયા, બીજો વ્યક્તિ આવ્યો.
એણે કીધું, અરે રે, ઘોર કળિયુગ આવ્યો. કેમ? જવો તો ખરી, જે બ્રાહ્મણ કૂતરાનો સ્પર્શ નથી કરતા, કૂતરાને ખંભે ઉપાડીને જાય છે. આ વખતે બ્રાહ્મણને થયું ખારું કંઈક હકીકતમાં ગડબડ લાગે. નીચે ઉતાર્યું, બકરાના ફેરવીને ચારે બાજુ જોયું કે આ બકરી છે ને, કૂતરું તો નથી. એને જો આ જૂઠું બોલે છે, ખંભે નાખીને વળી પાછા નીકળ્યા. ત્રીજો વ્યક્તિ આવ્યો, આવીને બ્રાહ્મણના ચરણમાં પડી ગયો. અરે બ્રાહ્મણ દેવ, ઘોર અપરાધ, આવા કાર્યોથી પૃથ્વી રસાતળ વહી જાય. બ્રાહ્મણ થઈને કૂતરું ઉપાડ્યું જ ખંભે. પછી તો એ ત્રીજો નીકળ્યો ને બ્રાહ્મણે વિચાર કર્યો. પહેલા વ્યક્તિએ કીધું તો શંકા હતી, બીજાએ કીધું શંકા દ્રઢ થઈને, ત્રીજા 3 વ્યક્તિ કહી રહ્યા છે તો નિશ્ચિત આ બકરું નહીં, કૂતરું મારી કંઈક મિસ્ટેક થતી લાય. બકરું મૂકી બ્રાહ્મણ દેવ નીકળી ગયા. 3 ચોર બકરી લઈને વયા ગયા. કહેવાનો અર્થ કે 3 વાર કીધેલી વાત કોઈના પણ સંશયને દ્રઢતામાં પરિવર્તિત કરે છે. અને અહીંયા દ્રઢ રીતે વ્યાસજી 3 વાર બોલી રહ્યા છે, હરિનામ 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 એક જ ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી, નથી અને નથી. ફાઇનલ કરી દીધું. સુખદેવજી પણ કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય. વ્યાસજી પણ કહે છે હરિર નામ હરિર નામ હરિર નામ એવ કેવલમ. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગની અંદર જીવની મુક્તિનો એકમાત્ર આધાર યદિ કોઈ છે તો એ માત્ર ને માત્ર હરિનામ સંકીર્તન છે. એટલા માટે કાલના શ્લોકમાં જે ગર્ભાજન ઋષિએ નિમિ મહારાજને કીધું કે સુમેધસા, જે બુદ્ધિમાન માણસ છે, સુંદર બુદ્ધિવાળા લોકો છે, એ કળિયુગમાં સંકીર્તન યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરી અને પોતાને આ સંસારથી મુક્ત કરે છે. તો આજના શ્લોકની અંદર પણ શ્રીમદ ભાગવતના સાર સ્વરૂપ સુખદેવ ગોસ્વામી નામ સંકીર્તનની મહિમા આપે છે કે કળિયુગમાં તમામ દોષોનું નિવારણ આ કરી શકે છે. કેમ? કારણ કે એક વાત તો નક્કી છે કે ભગવાન અને એના નામમાં કોઈ ભેદ નથી, બેયની શક્તિ સમાન છે. એટલા માટે જે કાર્ય ભગવાન કરી શકે એ સેમ કાર્ય ભગવાનનું નામ કરી શકે છે. અને કવિરાજ ગોસ્વામી કહે છે કૃષ્ણ હય સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં કૃષ્ણ તહાં નહીં માયાર અધિકાર. કૃષ્ણ જે છે ને એ સૂર્યની સમાન છે અને માયા જે છે એ અંધકાર છે. તો કળિયુગની અંદર જે માયાથી આપણે બદ્ધ થયા છીએ ને, કૃષ્ણ જો આપણા હૃદયમાં આપણા ચિત્તમાં આવશે તો એક ક્ષણમાં માયા ત્યાંથી ગાયબ થઈ જશે. કારણ કે આખી રૂમ હોય, આવી આખી રૂમ અંધકારથી પરિપૂર્ણ છે. તમે ખાલી એક સ્વિચ ઓન કરો તરત બધો અંધકાર ગાયબ થઈ જાય. એમ જ્યારે પણ વ્યક્તિ કૃષ્ણને એના નામ, રૂપ, ગુણ કે લીલાના રૂપમાં પોતાના મન, બુદ્ધિ કે ચિત્તમાં જ્યારે લાવે છે ત્યારે તત્ક્ષણ એ વ્યક્તિ માયાથી મુક્ત થઈ જાય છે. તો પછી આપણને થાય કે આપણે પાછી કેમ આવી જાય છે માયા? પાછી એટલા માટે આવે છે કારણ કે આપણે કૃષ્ણને વધારે સમય ટકવા દેતા નથી. જેવા કૃષ્ણ આપણા ચિત્તને છોડીને નીકળે તો માયા એની જગ્યા લઈ લે. કારણ કે આ ઓટો સિસ્ટમ છે. અંધકારને લાવવા માટે તમારે કોઈ મશીન મૂકવું પડતું નથી, કારણ કે અંધકાર ઓટો મોડમાં છે. લાઇટ માટે સ્વિચ ઓન કરવી પડે છે, અંધકાર માટે નહીં. એમ કૃષ્ણને હૃદયમાં લાવવા માટે કૃષ્ણનું નામ લેવું પડે છે. માયાને બોલાવવી નહીં પડે, એ તો કૃષ્ણ નહીં હોય તો ઓટોમેટિક આવી જ જશે, એને લાવવાની જરૂર નથી પડતી. એટલા માટે કૃષ્ણ નામને યદિ આપણે સ્વીકાર કરશું તો આ માયારૂપ જે અંધકાર છે એનાથી નિશ્ચિત રૂપમાં આપણો ઉદ્ધાર થઈ શકે એમ છે. તો આટલી સરળ અને સુંદર પદ્ધતિ છે અને આવી સરળ પદ્ધતિ અન્ય કોઈ છે નહીં. છતાં પણ કળિયુગમાં જોવામાં આવે છે લોકો ધ્યાનની ટ્રાય કરે છે, તપની, યોગની, શું શું નથી કરતા લોકો, પણ એમાં એની સફળતા નથી. સુખદેવજી જેવા મહાપુરુષના વચન છે કે કીર્તન જ કળિયુગની અંદર આપણને ભગવાન સુધી લઈ જઈ શકે એમ છે. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ હોવાના નાતે આપણે ભગવાનના નામનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ અને અન્ય લોકોને આ નામ ગ્રહણ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.